જીવાત્માઓના કલ્યાણને વાસ્તે પરાત્પર પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ ઉપર મનુષ્યાકૃતિને ધારણ કરીને પધાર્યા. અવની ઉપર આવી અને મહારાજે જ્યારે જગતના જીવાત્માઓની સામે નજર કરી તો મહારાજને એવું લાગ્યું કે એના કર્મો સામે જો જોઈશ તો એક પણ જીવનું કલ્યાણ થાય એવું નથી. એટલે મહારાજે કર્મોની સામે નહીં જોતા પોતાનો અમોઘ પ્રૌઢ પ્રતાપ વાપર્યો અને કરુણાની ધારા વહાવી. ભગવાનની દયાએ કરીને જીવો તર્યા, એ પોતાના પુણ્ય કર્મે કરીને તર્યા નથી. મહારાજે વિચાર કર્યો કે જીવાત્માઓનું શ્રેય કરવા આ અવની ઉપર આવી અને મારે કયા કયા ઉપાય કરવા. સૌપ્રથમ લોજ માંગરોળમાં જ્યારે મહારાજ હતા ત્યારે અન્ન ક્ષેત્રો બંધાવ્યા કે આ અન્ન ક્ષેત્રમાં આવી અને જે પ્રસાદીનું અન્ન જમે તો એનું મારે કલ્યાણ કરવું. એટલે સદાવ્રતોમાં માણસો એમને એમ સતત આવતા. આ જીવને મફત ખાવા મળે એ પણ પચતું નથી. એમાં વૈરાગીઓએ બહુ ડખો કર્યો એટલે મહારાજે પછી સદાવ્રત બંધ કરાવ્યા. પછી મહારાજે ગામડે ગામડે ઉત્સવ માંડ્યા કે ઉત્સવોની અંદર જે આવે દર્શન કરે, સત્સંગ કરે, પ્રસાદી જમે તો એ જીવાત્માઓનું શ્રેય કરવું. ઉત્સવોની અંદર પણ ઘણા જીવાત્માઓ આવ્યા અને ભગવાનનો સંતોનો યોગ થયો અને સત્સંગમાં આવ્યા, પોતાના કુકર્મ છોડ્યા. પછી મહારાજે એવો વિચાર કર્યો કે જીવાત્માઓને સુખ અને શાંતિનો ઉપાય એક છે કે યજ્ઞ કરાવવા. મહારાજ જ્યારે પધાર્યા એ સમયમાં યજ્ઞો તો જરૂર થતા, પણ હિંસામાં યજ્ઞ થતા. એની અંદર બકરા, મૃગલા વગેરેની આહુતિઓ આપવામાં આવતી. મહારાજે આવી અને સૌ પ્રથમ અહિંસામય યજ્ઞો ચાલુ કર્યા. જનમંગલમાં આપણે કહીએ છીએ એને અહિંસા યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. સૌ પ્રથમ અહિંસામય યજ્ઞનું પ્રસ્થાપન જો કર્યું હોય તો એ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. યજ્ઞના યોગે કરી જેટલા જેટલા બ્રાહ્મણો આવ્યા, નહીતર તમે જાણો છો કે બ્રાહ્મણો મહારાજની સામે બરાબર પડેલા. આ ધરતી ઉપર અવતારો તો ઘણાય થયા, પણ શુદ્ધ બ્રાહ્મણ કુળમાં જો કોઈ અવતાર હોય તો એ માત્ર અને માત્ર ભગવાન સ્વામિનારાયણ છે. કપિલ ભગવાન બ્રાહ્મણને ઘેર આવ્યા. કરદમ પ્રજાપતિ બ્રાહ્મણ હતા, પણ માતા દેવહૂતિ ક્ષત્રિય હતા, મનુ મહારાજાના દીકરી. એટલે શુદ્ધ બ્રાહ્મણ કુળ જો જોવા મળે, માતા અને પિતા બેય પવિત્ર બ્રાહ્મણ હોય તો સમજી લેવું કે એ ભગવાન સ્વામિનારાયણ જ હોય. વામન ભગવાન હતા તો એને પણ એક ક્ષત્રિય અને એક બ્રાહ્મણ. એટલે આવી રીતે તમામ અવતારો થયા છે. જ્યારે મહારાજ આમ શુદ્ધ બ્રાહ્મણ કુળમાં હોવા છતાંય હવે જેના કુળમાં ભગવાનનો ભક્ત થાય એના કુળનો ઉદ્ધાર થાય, તો જેના કુળમાં સ્વયં ભગવાન આવે એને તો કેટલું ગૌરવ હોવું જોઈએ. એને બદલે વધારેમાં વધારે જો આડા હાલ્યા હોય ને તો બ્રાહ્મણો. ભગવાન શ્રી હરિએ એને પરાણે જમાડ્યા ને પરાણે દક્ષિણાઓ આપીને પરાણે 84 કરાવી બંદૂકના નાળચે લાડવા જમાડ્યા. યજ્ઞના યોગે કરી અને મહારાજે અનેક જીવાત્માઓનું કલ્યાણ કર્યું. સ્વામિનારાયણ ભગવાને યજ્ઞભૂમિ તરીકે ગુજરાતને જ પસંદ કરી છે. તમે નહીં સાંભળ્યું હોય કે મહારાજે બહુ મોટો યજ્ઞ ગઢડામાં કર્યો. કાઠિયાવાડમાં નહીં, કારણ કે જળછાયાની જુક્તિ ત્યાં જેવી બીજે ક્યાંય નહીં. છાંયડો એવો જોઈએ, એની સામે પાણી પણ જોઈએ. પહેલાંના સમયમાં ઉતારાની વ્યવસ્થા નહોતી. એક એક સંઘને એક એક મોટું ઘટાદાર ઝાડ આપી દે કે આને હારે ઠેલિયું ટીંગાડો,
અને આની નીચે રહેવાનું, એવા ઉતારા હતા. વડતાલમાં તો એ ઉતારાની તાણ જ નહીં. એટલે મહારાજે બે ભૂમિને પસંદ કરી, એક જેતલપુરની અને એક વડતાલની, દબાણની. ચરોતરમાં મહારાજે વારંવાર યજ્ઞો કર્યા છે અને જેતલપુરમાં પણ ભગવાને બહુ યજ્ઞો કર્યા. આના સિવાય લગભગ ક્યાંય યજ્ઞ કર્યા હોય એવું આપણે જોયું જાણ્યું નથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં મોટામાં મોટો જો યજ્ઞ હોય તો એ દબાણનો યજ્ઞ છે. અને ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયનું મોટામાં મોટું કામ પણ જો કર્યું હોય તો એ દબાણમાં જ કર્યું છે, કે જોબનને શરણે લીધા. આ મોટું કામ મહારાજના જીવનનું ગણાય છે. તો ભગવાન શ્રી હરિ વિક્રમ સંવંત 1866ની સાલમાં યજ્ઞ કરી રહ્યા છે. ફાગણ સુદ એકમે યજ્ઞ શરૂ થયો, પૂનમે યજ્ઞ પૂર્ણ થયો. અને આ યજ્ઞ મહારાજે એવો કરેલો, દેશ દેશાવરની અંદર તમામ જગ્યાએ કંકોત્રીઓ મોકલાવેલી. મહારાજ કે ન ભૂતો ન ભવિષ્યથી એવો જબરજસ્ત યજ્ઞ કરવો છે. અને આ યજ્ઞની અંદર દેશ દેશાવરમાંથી રાજા રજવાડાના માણસો વગેરેને પણ તેડાવેલા અને બહુ જબરજસ્ત વ્યવસ્થા દબાણમાં એ વખતે મહારાજે કરેલી. જગ પ્રસિદ્ધ આ યજ્ઞ. અને બધાને સાગમટે આમંત્રણ, એટલે બધાય પોટલાઓ માથે મૂકી મૂકીને બાળકોને, વૃદ્ધોને, યુવાનોને બધાય હાલી નીકળેલા. દબાણની અંદર માણસો ક્યાંય સમાતા નહોતા. અનેક પ્રકારના રાજા મહારાજાઓને માટે તંબુ નાખવામાં આવેલા. ભગવાનને માટે પણ સુંદર વેદિકા તૈયાર કરવામાં આવેલી. ત્યાં બેસી અને મહારાજ જ્ઞાન વાર્તા વગેરે કરતા. આ બાજુ જોબન પગીને સમાચાર મળ્યા લાખા વડગામા દ્વારા કે દબાણમાં બહુ મોટો યજ્ઞ થાય છે. અને આપણે જે એક ઈચ્છા બાકી રહી ગઈ છે કે સ્વામિનારાયણની માણકી લેવી, તો એ ઈચ્છા દબાણમાં પૂરી થશે. કારણ કે બહુ મોટો ઉત્સવ હોય, બહુ મોટો સમય હોય, આપણા ઘરમાં મોટો પ્રસંગ હોય તો ઝીણી ઝીણી બાબત ઉપર આપણું બહુ ધ્યાન ન હોય. અને તમારા ઘરે પ્રસંગ હોય ને એ વખતે કોક આવીને તમારી કાનની બુટ્ટી લઈ જાય તો એ પકડાય નહીં. કારણ કે જાજા માણસો અને તમારું તો એટલું બધું કોઈ લક્ષ્ય હોય નહીં, જવાબદારી લઈને બેઠા હોય. એટલે જોબન પગીએ બુદ્ધિ ચાતુર્ય વાપરી નક્કી કર્યું કે યજ્ઞમાં ઘોડી લેવાનું ભારે ફાવશે. કુબેરભાઈને ત્યાં તો કાંઈ ફાવ્યા નહીં, ભયંકર અપમાન થયું. ત્યાંથી પાછા આવ્યા અને જોબન પગીને બાકરોલના પટેલોના જે શબ્દો હતા એ હૃદયની અંદર બહુ ખૂંચે છે. તરત જ મુહૂર્ત વગેરે જોવડાવી અને પોતાના સાગરીતો, જુદા જુદા ભીલ, એ બધાની સાથે જોબન પગી તૈયાર થયા છે. બધાએ પોતપોતાની રીતે જુદા જુદા વેશ ધારણ કરી અને દબાણની ધરતીમાં આવી ગયા. હરિભક્તોના, કોઈ બ્રાહ્મણોના, દર્શનાર્થીના, સેવકોના જુદા જુદા રૂપમાં આવ્યા છે, જેથી કરીને કોઈને ખબર ન પડે કે આ ચોર લૂંટારા છે. અને બીજો એક ફાયદો એ થયો કે ઘોડાસરના જાલમસિંહ રાજા એ 10,000 ભીલોને લઈને આવેલા. મને એમ છે આ ભીલો ભેગા ભીલો ભળી ગયા હશે. કોકને એવું લાગે કે આ જાલમસિંહ રાજાના માણસો છે. બધાએ સૌની રીતે ફરવા માંડ્યા. જોબન પગીએ બધાને કડક સૂચના આપી દીધેલી કે જો તમે પકડાઈ જશો તો હું આડો નહીં ફરું, દંડ તમારે ભોગવવો પડશે ને તમારે જે લેવું હોય એ લેજો, પણ બંદૂકના ભડાકા કરી નહીં. કારણ કે કડક સિક્યોરિટી છે અને મારે માણકી સિવાય બીજું કાંઈ લેવાનું નથી. એટલે કોઈનો એ પક્ષ હું નહીં લઉં, મારું કામ પતે એટલે હું નીકળી જઈશ. એટલે ભીલો બધાએ પોતપોતાની રીતે આવી ગયા છે દબાણમાં. હવે ચોરની નજર હંમેશા સીકે હોય એ ન્યાયે આખો દિવસ ફરી અને બધી વ્યવસ્થા જોઈ લીધી કે ક્યાં કઈ રીતનું આયોજન છે. વિશાળ યજ્ઞ મંડપ બનાવવામાં આવ્યો છે અને એનાથી થોડેક દૂર એક ઘોડશાળ ઊભી કરવામાં આવી છે. આંબલીઓની ઘેરી ઘટાવો છે અને એની નીચે એક એકથી ચડે એવી જાતવાન 40થી ઉપરાંત કાઠી દરબારોની ઘોડીઓ બાંધી છે. અને એ ઘોડીઓની ઘુમરમાં બરોબર વચ્ચે ભગવાન શ્રી હરિની મતવાલી માણકીને પણ બાંધવામાં આવી છે. આ બધું જ દિવસે જોઈ લીધું.
યજ્ઞ મંડપથી થોડેક અંતરે ભગવાન શ્રી હરિ માટે એક મોટો મંચ તૈયાર કરવામાં આવ્યો છે, ગાદી તકિયા બિછાવવામાં આવ્યા છે. અને આ યજ્ઞમાં 1000 જેટલા બ્રાહ્મણો રોજ એક સાથે યજ્ઞમાં આહુતિઓ આપે છે. પરનાળે ઘી હોમાય છે. આ યજ્ઞની અંદર 4 પરનાળા ગોઠવવામાં આવ્યા છે. તમે જોયા છે પરનાળા એટલે શું? એક ધારી ધાર ચાલુ રહે. એક પરનાળું હોય પણ ભગવાને 4 બાજુ 4 પરનાળા ગોઠવા છે. 24 કલાક યજ્ઞ ચાલુ રહે. અને રોજનું શુદ્ધ 25 મણ ઘી એક દિવસનું એ યજ્ઞમાં હોમાતું. આવો 18 દિવસ યજ્ઞ ચાલ્યો. કોની તાકાત છે? અને એમાંય હવે 600 રૂપિયાનું કિલો કોણ હોમે કયો? ગોવર્ધનનો ડબલો લાવીને નથી હોમી શકાતું. એમાં એક દિવસનું 25 મણ કોને કહેવું? આવી રીતે ભગવાન શ્રી હરિ બ્રાહ્મણોને ભેગા કરી પોતે યજ્ઞની અંદર બેસીને યજ્ઞની આહુતિઓ આપે છે. યજ્ઞ મંડપમાં એની બહાર ચારેય તરફ હકડે ઠઠ માણસો ભરાઈને બેઠા છે. યજ્ઞ મંડપની પાછળ મોટા મોટા ખેતરો છે અને એમાં એક સાથે 5000 માણસ જમવા બેસી શકે એવી મોટી ભોજનશાળા કરવામાં આવી છે. કાંઈ સગવડતાઓ નહોતી તોય અત્યારે 5000 બેસે એવી કરે એમાં કાંઈ નવાઈ નહીં. મહારાજે 200 વર્ષ પહેલાં વ્યવસ્થા કરી છે. જોબન પગીએ નક્કી કર્યું કે દિવસે તો કાંઈ મેળ નહીં ખાય પણ રાત્રિએ મારે મારું કામ કરી લેવું. બધાએ પોતપોતાના સાથીદારો હતા એને કીધું કે ઘોડીઓ બહુ સરસ છે, મારે તો માણકી એક જ લેવાની છે ને તમારે કોઈને બીજા ઘોડા લેવાની ઈચ્છા હોય તો પાછા મારી ભેગા ગોઠવાઈ જાજો. પણ એવી રીતે કરવાનું બધાએ એક એક ઘોડી જેને જે યોગ્ય લાગે એ ઘોડી લઈ અને કોઈને શંકા ન પડે એ રીતે આગલા મુખ્ય દરવાજેથી બહાર નીકળી જાઓ. રાત્રિનો સમય હોય, બધા સૂતા હોય, ચોકીદારો કાંઈ ઘોડશાળે જ ઊભા હોય એવું તો ન હોય. હવે આવું બધાએ નક્કી કર્યું. 4-5 સાથીદારો તૈયાર થયા. રાત્રિ પડી. મહારાજે સભાને સમાપ્ત કરી. બધાએ પોતપોતાને ઉતારી ગયા છે. ભગવાને યોગ્ય બધાને ભલામણ કરી. સર્વત્ર શાંતિ પ્રસરી ગઈ. આખો દિવસ ઉત્સવમાં બધાએ દોડધામ કરી હોય તો સહજ છે કે થાક્યા હોય, વહેલું જાગવાનું હોય. એટલે બધે જ્યારે શાંતિ પ્રસરી ત્યારે જોબન પગીએ કહ્યું કે હવે આપણે ઘોડશાળની અંદર જઈએ અને ઘોડશાળમાં કોઈ હોય એવું હવે મને લાગતું નથી. પોતાના 2 સાથીદારોને ઘોડશાળની બહાર રાખ્યા અને 2 સાથીદારોને સાથે લીધા છે. અને જોબન પગી હવે માણકી ઘોડી તરફ મીટ માંડે છે. કર્યો પ્રવેશ વેશ છુપાવી ઘોડશાળ નિહાળી છે આવી. કર્યો પ્રવેશ વેશ છુપાવી ઘોડશાળ નિહાળી છે આવી. જોયો માર્ગ જ્યાંથી જવાનો ઘાટ ઘડી લીધો ચોરવાનો. જોયો માર્ગ જ્યાંથી જવાનો ઘાટ ઘડી લીધો ચોરવાનો. હતા ઘોડાના સેવક જે જાણો ઊંઘી ગયા સહુએ હતા ઘોડાના સેવક
છુપાવી, કાળા વસ્ત્રો બોકાની વાળી પોતાના અસ્ત્ર શસ્ત્રને અંદર સજ્જ થયા અને રાત્રિએ જ્યારે કોઈ નહોતું, જોઈ લીધું કયા રસ્તેથી નીકળવું, કયા રસ્તેથી બહાર પાછા વળવું. વળી મનમાં એમ થયું કે ઘોડાના સેવકો તો કોઈ છે નહીં, બધાએ ઊંઘી ગયા છે, કોઈ પ્રકારની અવર જવર નહીં, નીરવ શાંતિ પથરાયેલી. ને એ વખતે જોબન પગીની અશાંતિ વધેલી. ઘોડશાળની અંદર જોબન પગીએ પ્રવેશ કર્યો. 5 ડગલા જ્યાં ચાલ્યા અને એ ઘોડાઓની સામે જ્યાં નજર કરી ત્યાં તો જોબન પગીના પગ ધરતીની સાથે થાંભલો થઈ ગયા. ભગવાન શ્રી હરિને ઘોડીઓની પાસે ઉભેલા જોયા. કોઈ જગ્યાએ ઘોડીઓને ઘાસ નાખે છે, કોઈ જગ્યાએ એમના શરીરે હાથ ફેરવે છે, ક્યાંક ક્યાંક તો યજ્ઞના જે મિષ્ટાન લાડુ હોય ને એ ઘોડીને મોઢામાં આપીને ભગવાન જમાડે છે, ક્યાંક ક્યાંક વળી ઘોડીને પાણી પાય છે, કોઈ જગ્યાએ ઘોડશાળની સફાઈ કરે છે. જોબન પગી વિચાર કરે ઘોડશાળમાં બીજું તો કોઈ છે જ નહીં, આ બધા જ સ્વામિનારાયણ દેખાય છે. આશ્ચર્યચકિત થઈ ગયા અને સાથીદારોને કહે છે કે પાછા વળો, આજે નહીં કામ થાય કાલ. સાથીદારો કહે છે કરે જોબનજી સ્વામિનારાયણ. હવે સાથીદારોને સ્વામિનારાયણ ન દેખાણા, કઠણાઈ હોય એને દેખાય જ નહીં. મનમાં વિચાર કરે કે જોબન પગીને થયું શું? કોઈ ગોડશાળમાં છે નહીં, છતાંય આવા સુરવીર અને મરદ એ પાછા વળી ગયા કે ઘોડે ઘોડે સ્વામિનારાયણ છે. એટલે સાથીદારો કહે છે જોબનજી તમને બીકમાં કદાચ એવું લાગ્યું હશે, સ્વામિનારાયણ નથી, એ તો સૂઈ ગયા છે. અમે અહીંયા આવ્યા ત્યાર પહેલાં બરોબર તપાસ કરી છે કોણ ક્યાં છે. સામે વેદિકા છે, એના ઉપર ડોલીઓ છે ને એની ઉપર સ્વામિનારાયણ તો પડેલા જ છે, ચાલો તમને બતાવીએ. જોબન પગી તરત જ યજ્ઞ મંડપની બાજુમાં મોટો મંચ બાંધેલો ત્યાં ગયા. મંચ ઉપર ઢોલિયા ઉપર ભગવાન શ્રી હરિ પડેલા છે. બરાબર ઝીણી નજરે નિરીક્ષણ કરીને જોયું તો મહારાજ તો નિદ્રામાં હતા. મનમાં એમ થયું કે આ મારે કાંઈ ભ્રમ તો નહીં હોય ને. વળી જ્યાં 1:30 વાગ્યો ને ત્યારે ફરી વખત ઘોડશાળમાં ગયા. હવે જોબન પગી એકલા જ ગયા છે અને જ્યાં ઘોડશાળામાં જાય ત્યાં તો ભગવાન ઘોડાની કેશવાળીઓને પંપાળતા હોય, કોઈને જાણે કાનમાં કાંઈ કહી રહ્યા હોય. જોબન પગીએ બરોબર આંખોને ચોળી કે મને શું દેખાય છે. પોતાના સાથળમાં ચોંટિયું લીધો કે હું જાગું છું કે ઊંઘું છું, પણ ખ્યાલ આવી ગયો કે ઊંઘતો તો નથી, બરાબર સાવધાન છું. વળી પાછી આંખોને બરાબર લૂછીને સાફ કરે, થોડી વાર આંખો બંધ કરી, પણ એકનું એક જ દ્રશ્ય દેખાય. જોબન પગી એકદમ ઘોડશાળમાંથી બહાર નીકળીને વળી દોડીને મંચ તરફ આવ્યા. કા સ્વામિનારાયણ કદાચ રાતે ઉઠીને વળી આવી ગયા હોય ઘોડશાળમાં. જ્યાં નજર કરી ત્યાં તો ભગવાન શ્રી હરિ પડેલા છે. મહારાજના નસકોરાનો ઝીણો ઝીણો અવાજ આવે છે. જોબન વિચાર કરે કહો નવાઈની વાત છે, મેં તો એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ એક છે અને મને તો અનેક રૂપે દેખાયા. વળી પાછા પોતાના સ્થાને જઈને આંબલી ઉપર ચડીને બેઠા, પણ આને શાંતિ થાય? સમય જાતો નથી. 3:30 વાગ્યાનો સમય થયો ને એમ થયું કે લાવીને હજુ એકવાર જોઈ આવું. વળી પાછા વૃક્ષ ઉપરથી નીચે ઉતરી અને જ્યાં ઘોડશાળમાં પ્રવેશ કરવા જાય, પણ આ વખતે કંઈક નવું દેખાયું. ઘોડશાળનો જે મુખ્ય દરવાજો છે ને ત્યાં મહારાજ આમ કેડે હાથ રાખીને ઊભા છે. હવે અંદર કેમ જવું? અને એવું ભગવાનના શરીરમાંથી તેજ નીકળે છે. જોબન પગીને એમ થયું કે હવે તો મરાઈ જ જઈશ. આ તો પહેલાં તો ઘોડીઓની સેવામાં હતા ને આ તો મારી સામે જોઈને ઊભા છે. અને એમ કહેવાય છે કે જોબન પગીને મહારાજની આંખ જ્યાં સહેજ મળીને ત્યાં તો જોબન પગી મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગ્યા. મનમાં એમ થયું કે બહુ કરી આજ ફાયવા નહીં, ગમે એમ હોય સ્વામિનારાયણના આટલા રૂપ હોય તો માનો ન માનો એ ભગવાન તો હોવા જોઈએ. હજી પાકું નથી થયું અને ડાયો માણસ એક ઝપાટે પાકું ન કરે. ઊંડા વિચારમાં મગ્ન થઈ અને ત્યાંથી એકદમ જોબન પાછા વળી ગયા. અને આવી રીતે સવાર પડી, આખો દિવસ એમને એમ જાગ્યા, ક્યાંક મેળ પડે પણ દિવસે તો મેળ પડે નહીં. બીજી રાત, ત્રીજી રાત, આમ 1-2 દિવસ નહીં, 4 દિવસ ને 3 રાત
ક્યાંય ન બેઠા કરી રાત, ઘોડા લેવાના ઘડે છે ઘાટ, અફસોસમાં વધ્યા ઉચાટ. 1-2 દિવસ નહીં, 3 દિવસ અને 4 રાત જોબન પગી પ્રતિજ્ઞાબદ્ધ છે કે સ્વામિનારાયણની માણકીને લીધા પછી જ અન્નજળ લેવું અને પછી જ ઊંઘ કરવી. આટલા ઉપવાસ થયા છે ભગવાનની માણકી માટે. મનમાં ગાંઠ કરે છે કે અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, પણ ક્યાંયથી મેળ પડતો નથી. જોબન પગી વિચાર કરે કે આ શું, હું ધારી દાડને પાડનારો, મારી દાડ કોઈ દી ફગે નહીં, રજવાડામાં રાડ બોલાવનારો, અને આ બાવાનું ઘોડું લેવામાં હું ફાવતો નથી. આજ સુધી ક્યાંય નિષ્ફળ નહીં ગયેલો એવો હું જોબન બાયા વડતાલો, અને આજ હું નિષ્ફળ જઈશ. હું ઘોડી લીધા વગર ખાલી હાથે પાછો વડતાલ જાઓ, મારી માં વખત બાની કૂખ લાજે. ક્યારેય પાછો પડ્યો નથી. આજ તો ગમે તે થાય, મરણીયો પ્રયાસ કરવો છે એમ વિચારી અને ચોથી રાત્રે બરોબર ઘોડશાળમાં પડતી આંબલીની ડાળ એને ઘોડો પલાંગીને હથિયાર બધ્ધ થઈને બેઠા કે આજ તો વચ્ચે પડીને પણ લીધે છૂટક્યો. રાત્રિની માસૂમ શાંતિ જ્યારે પ્રવર્તી ત્યારે જોબન પગીએ બરોબર ધીરજ રાખી અને આંબલીની ડાળ ઉપરથી ઘોડશાળમાં ઠેકડો માર્યો અને જબરજસ્ત ધબકારો થયો. અને આ ધબકારો થાય ને જોબન પગી જ્યાં નીચે પડે ત્યાં તો અચાનક ઘોડશાળમાં અજવાળા દૂધ જેવા ચારેય બાજુ પથરાઈ ગયા. તેજ થઈ ગયું અને ઘોડે ઘોડે દિવ્ય મૂર્તિ મહારાજ વળી જુદા જુદા વસ્ત્રોમાં, ક્યાંક ધોતી પહેરી હોય, ક્યાંક સુરવાળ પહેર્યો હોય, ક્યાંક જામો પહેર્યો હોય, અલગ અલગ વસ્ત્રોમાં મહા અદ્ભુત અને કાંતિકારી ભગવાન શ્રી હરિના દર્શન થયા છે. જોબન પાછા આંખો ચોળવા માંડ્યા કા ચોથે દિવસે આની આજ દશા. અને આ બધા સહજાનંદ સ્વામી એક એક ઘોડે ગોઠવાયા. સ્વપ્નું છે સત્ય. સ્વામિનારાયણ કાંઈક જાદુગારા લાગે છે. હું તાંત્રિક વિદ્યા જાણું, મારા કરતાંય વધારે તાંત્રિક. આટલા બધા રૂપ લે પણ કાંઈ ખબર પડી નહીં. જોબન બીકના માર્યા ત્યાંથી એકદમ છટક્યા. યજ્ઞશાળામાં ગયા ત્યાં તો ફરતા ફરતા કેટલાય બ્રાહ્મણો બેઠા છે અને મુખ્ય બાજોટ ઉપર ભગવાન શ્રી હરિ બેસીને સ્વાહા સ્વાહા બોલી અને ઘીની આહુતિઓ આપે છે. ત્યાંથી દોડીને સભા મંડપમાં ગયા. ત્યાં તો થોડાક સંતો અને થોડાક હરિભક્તોની સાથે મહારાજ જ્ઞાન વાર્તા કરે છે રાત્રિના સમયે. જોબન પગે વિચાર કરે કે વાહ, જ્યાં જવું ત્યાં સ્વામિનારાયણ. ત્યાંથી શયન મંડપમાં ગયા તો ભગવાન શ્રી હરિ શયન મંડપમાં ઢોલિયા ઉપર પોઢેલા છે. ત્યાંથી રસોડામાં ગયા. હાથમાં છડી લઈ ભગવાન રસોડાના દરવાજે ઊભા છે અને રસોયાને એમ કહે છે કાંઈ ઘી ખાંડ સાકર લોટ વગેરે ખૂટે તો પાછા વહેલા કેવડાવજો, માણસો બહુ જાજા એવા છે, તાણ પડે બરોબર નહીં. અને કુબેર ભંડારી આજ આ યજ્ઞની સેવામાં હાજર છે, માટે જરાય ચિંતા કરશો નહીં, મન મૂકીને બધાને જમાડજો. જોબન પગી કે કેવું પડે, આ તો રસોડાના દરવાજે ઊભા છે. વિચાર કર્યો કે હવે કંઈક આ બધા એના સંઘ ઉતરાય એના ઉતારે જાઓ. હવે એક એક તંબુ વગેરે નાખેલા, ઉતારે જોબન પગી જાય. જ્યાં જાય ને ત્યાં ઉતારે છડી લઈને મહારાજ ઊભા હોય ને કહેતા હોય કે ચરોતર પ્રાંત છે, ચોર લૂંટારાનો દેશ કહેવાય, માટે પોતપોતાના પોટલા બધા સાચવજો. રાત્રિએ ઓશિકે લઈને સૂજો, આ તો જોખમી જગ્યા છે અને કાંઈ પણ આપણા યજ્ઞમાં થાય તો એમાં અમારી કઈ કિંમત નહીં. જોબન પગી તો ત્યાંથી ભાગ્યા. ચારેય બાજુ ફરે પણ કોઈ જગ્યા એવી નહીં કે જ્યાં ભગવાન ન હોય. આવા દિવ્ય દર્શન જોબન પગીએ કર્યા. જોબન પગી પોતાના સ્થાને આવ્યા ને એના સાગરી તો બધા ધ્રુજતા આવ્યા છે. જોબન બાપા આમાં ક્યાંય ફાવીએ એવું છે નહીં, કાં શું થયું? તો કે જ્યાં ગયા ત્યાં સ્વામિનારાયણને જોયા. ભીલો આવીને માંડ્યા ફરિયાદ કરવા, જોબન બાપા કોઈ ન હોય, બધા સૂઈ ગયા હોય. અને જ્યાં કોકનું પોટલું ખેંચવા જાય ને ત્યાં તો સ્વામિનારાયણ આમ લાકડી ઊંચી કરે. ક્યાંય મેળ પડ્યો નથી. બીજા વળી ક્યાંક જઈને કોકની વસ્તુ અડે ત્યાં તો મહારાજ તરત ખોખારો ખાય એટલે ઓલા પોટલા મૂકીને ભાગે.
એને પણ 4 દિવસ અને 4 રાત્રિના ઉજાગરા થયા છે. ભગવાન સ્વામિનારાયણનો આવો જ્યારે પ્રૌઢ પ્રતાપ જોયો ત્યારે જોબન અને એના સાગરીતોનો ગર્વ ગળી ગયો છે. જોબન પગી કહે છે કે સકરા સકરા માણસ નથી, મને આજ એવું લાગે છે કે આ ભગવાન હોવા જોઈએ. સુંદર પગી કહે છે કે મોટા ભાઈ, હું તો તમને તેથી બાપુભાઈને ઘેર ગોળી લેવા ગયા ત્યારનો કહી ચૂક્યો છું કે આ માણસ નથી. તમે મોટા કાયમ સાથે રહેવું, તમે કયો એમ અમે ન કરીએ તો વળી ભાઈઓ ભાઈઓમાં ડખા થાય, બાકી મારે તો દબાણમાં આવવાની ઈચ્છા જ નહોતી. અને એમાંય સ્વામિનારાયણની ઘોડી લેવાનું કામ મુક્તાનંદ સ્વામી પાસે મેં કંઠી બંધાવેલી, પણ આ બધું તમારા પ્રતાપે કર્યું, માટે મને તો પાક્કી ખાતરી છે કે આ માણસ નથી. અને મોટા ભાઈ, આની ઘોડી આજે નહીં અને કાલે નહીં, તમારાથી લેવાશે જ નહીં. જોબન કહે છે કે સુંદર, તને વાત તેદી સમજાણી હશે, પણ એ વાત મને આજ સમજાણી જ્યાંથી ગુના છૂટવાના હોય ને ત્યાં આપણે ગુના કરી રહ્યા છીએ. માટે સુંદર, હવે જાજુ ડાપણ ડોળાય નહીં. આમ વિચારતા વિચારતા તો સવાર પડી ગયો. જોબન પગીએ નક્કી કર્યું કે આ જે થવાની હોય થાય, આબરૂ રહેતોય ભલે જાય તોય ભલે, પણ સ્વામિનારાયણના પગ પકડવા એ વાત સાચી છે. બધાય સાગરીતોની સાથે તળાવમાં સ્નાનાદિક કરી અને જોબન પગી તૈયાર થયા છે. મનમાં એમ થાય છે કે આજ એ કરુણા સાગરના શરણે થઈ તમામ પાપનો મારે એકરાર કરવો છે અને આંસુડાથી અવિનાશીના ચરણોને મારે પખાળવા છે. ધન્ય દિનબંધુ, ધન્ય દયા સિંધુ. આમ વિચારતા જોબન પગી તૈયાર થયા, પોતાના મૂળ વેશમાં સજ્જ થયા છે. કાળા વસ્ત્રો પહેર્યા, કાળી બોકાની વાળી, ખભે ભાથો છે, એક હાથમાં ધનુષ, બીજા ખભે જોટાળી બંદૂક છે, કેડે કટાર અને 4 રાતના ઉજાગરા છે. આંખો લાલ ગુમ છે, પગમાં બશેર વજનના ઓખાઈ જોડા જેણે પહેરેલા છે. આવો 35 વર્ષની વયનો એ ચરોતરનો એ નરબંકડો, રજવાડાઓની ઊંઘને હરામ કરનારો, ચીભડાની જેમ માણસને ચીરનારો અને બલબલાના છક્કા છોડાવનારો, ગુજરાત ચરોતરને ધમરોળનારો ને અરે વડોદરા સરકારને પણ ધોળે દિવસે તારા દેખાડનારો આ વાંકડી મૂછોવાળો જોબન ભાયા આજ શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર થયા છે. સાથે એના ભાઈઓ છે, લાખો વડગામો વગેરે પણ બધાય સાથે છે. આ બાજુ ભગવાન શ્રી હરિ સવારે નિત્યવિધિ કરી પરવારી અને વિશાળ સભા ભરીને મહારાજ મંચ ઉપર બિરાજમાન થયા છે. વિક્રમ સંવત 1866 ફાગણ સુદ દશમનો આ દિવસ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં, અરે માત્ર સંપ્રદાયમાં નહીં પણ ગુજરાત ચરોતરના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. આ દિવસથી માંડીને ગુજરાત અને ચરોતરની પ્રજાએ શાંતિના શ્વાસ લીધા અને ધરાઈને ધાન ખાધા છે. સૂર્યદેવ પોતાના કોમળ કિરણો વડે ધરાદેવીને આહલાદિત કરી રહ્યા છે. વ્યવસ્થિત સભા ભરાઈને બેઠી અને એમાં સૌથી મોખરે જોબનજી ધીરા ધીરા ડગ માંડતા આજ ભગવાનને શરણે થવા માટે આવી રહ્યા છે. પાછળ એના ભાઈઓ છે અને સભાની જ્યાં નજર ગઈ ત્યાં તો બધાયના છક્કા છૂટી ગયા, ધ્રુજારી વ્યાપી ગઈ. ઊભા થઈ થઈને બધાય માંડ્યા ભાગવાન. કાળો દેકારો થયો, જોબન વડતાલો આવ્યો, જોબન વડતાલો આવ્યો. પણ જોબન પગી કોઈની સામે જોતા નથી, નીચી નજર કરીને ચાલ્યા જાય. ભગવાન શ્રી હરિએ બધાયને ધીરજ આપી છે કે તમે ચિંતા ન કરો, આજ જોબન લૂંટવા માટે નહીં પણ પોતાનું સર્વસ્વ લૂંટાવા માટે આવી રહ્યા છે. સભા વ્યવસ્થિત બેઠી. જોબન પગી સીધા મહારાજની પાસે આવ્યા અને તમામ હથિયારોને મહારાજના ચરણારવિંદમાં મૂક્યા અને પોતે ભગવાનના ચરણમાં ઢગલો થઈ ગયા છે. આંખમાંથી આંસુડાની ધાર વહેવા માંડી, કંઠ રૂંધાયો, કાંઈ બોલી શકતા નથી, ધ્રુસકા મૂકવા માંડ્યા. સભા તો છક થઈ ગઈ કે અરે આ ગુજરાતને ધમરોળનારો બારવટીયો જોબન બળવીર અને આવી રીતે ધૂળમાં આળોટવા માંડ્યો. આ સ્વપ્નું છે કે સત્ય છે? બધાએ આંખો ચોળી, પણ ખરેખર સનાતન સત્ય હતું. ભગવાન શ્રી હરિએ આજ પહેલી વાર પોતાના બંને વરદ હસ્ત જોબનજીના મસ્તક ઉપર પધરાવ્યા અને જિંદગીમાં પહેલી વખત જોબન પગીનું હૈયું ઠરી અને હિમાલય જેવું થયું છે. ભગવાન શ્રી હરિ મરક મરક હસતા કહે છે, જોબન જોબન બહુ ઉજાગરા કર્યા.
અરે અમારી પાસે માગી હોત તો અમે માણકી આપેત ને, એમાં ઉજાગરા કરવાની ક્યાં જરૂર હતી? પણ જોબન પગી કાંઈ બોલી શકતા નથી. ભગવાનની ચરણ રજની અંદર આળોટે છે. મહારાજે ઊભા થઈ અને જોબન પગીના બે હાથ ઝાલીને એને બેઠા કર્યા. જોબન ભગવાનના ચરણારવિંદને ઝાલીને બેઠા છે અને મહારાજને એમ કહે છે કે મહારાજ, હે નાથ છો સર્વ સમર્થ વ્યાપ, જોઈ લીધો મેં નજરે પ્રતાપ, હતો મુને સંશય સ્વલ્પ જેહ, ટળી ગયો તર્ક તમામ તેહ. હે મહારાજ, સર્વશક્તિઓના સાગર અને સર્વ સમર્થ એવા તમે છો, અને પ્રભુ તમારો પ્રતાપ મેં ઘણાયની પાસે સાંભળેલો, પણ જ્યાં સુધી નજરે ન જુએ ત્યાં સુધી માણસને મનાય નહીં. આજ મેં તમારો પ્રતાપ મારી સગી આંખે જોઈ લીધો. 4 દિવસથી તમારી ઘોડી લેવા માટે હું મહેનત કરું છું. એનું કારણ એ હતું કે જાણ્યા હતા અન્ય મનુષ્ય જેવા, તેથી કર્યું અશ્વ ઉઠાવી લેવા. ઈચ્છો હતો આ પતણી પરીક્ષા, મળી ગઈ સદ્ય સમગ્ર શિક્ષા. મેં તમને માણસ જેવા જાણેલા, એટલા માટે તમારી ઘોડી ઉઠાવવાનો મેં પ્રયાસ કર્યો, તમારી પરીક્ષા કરવા ગયો. પણ મહારાજ, પરીક્ષાનું ફળ આજ મને મળી ગયું છે. દેવો કરે વંદન મોક્ષ કાજે, તેનો કર્યો મેં અપરાધ આજે. દેવતાઓ જેના ચરણને ચૂમે એવા પરમેશ્વરનો મેં અપરાધ કર્યો. અને હે મહારાજ, મેં ખૂબ કુકર્મ કર્યા છે. તમારા સાધુ વળતા લાવ્યા, પણ તોય હું સુધર્યો નહીં. અને હે દયાના સાગર, 20 વર્ષ થયા આ બાણ બાથા અને તીર બંદૂકે કાંઈકને ભરખીને પ્રાણ લીધા છે, કાંઈકના એણે લોહી પીધા છે. હે ભગવાન, મેં ચારેય બાજુ કાળો કેર વર્તાવેલો. મહારાજ, મારી આંકે કરીને સગર્ભા સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી જતા. હે દીનબંધુ, મારા નામ સાંભળીને ખુલ્લે દરવાજે માણસો ભાગતા. મેં પ્રજાને ખૂબ પીડી છે. હે હરિવર, આજ હું તમારે શરણે છું, મારા અપરાધને ક્ષમા કરો. મારા જેવો કોઈ પાપી નહીં ને હે ભગવાન, તમારા જેવો કોઈ તારણહાર નહીં. હું અધમ છું ને હે પ્રભુ, તમે અધમ ઉદાહરણ છો. છોરું કછોરું થાય, માવતર કુમાવતર ક્યારેય ન થાય. હે દીનાનાથ, મારી ભૂલોને તમે ક્ષમા કરો. અને હે દીનબંધુ, તમારી સામે હથિયાર મૂકીને બેઠો છું. તમારે મને જે દંડ દેવો હોય, મારીને મારી બંદૂકને ભડાકે દેવો હોય તોય મને કાંઈ વાંધો નથી. તમને જે ઘટે તે દંડ આપો. મહારાજ, હું પાપી છું, અને છતાંય હું એટલું તો જરૂર જાણું છું, જે જને શરણ લીધું સ્વીકારી, તે કોઈની કરણી નથી વિચારી. આપ્યું અભેદાન બિરુદ જાણી, એવું ગણી નાથ લિયો ઉધારી. ભલે મેં સત્સંગ નથી કર્યો, પણ મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે જેટલા પાપી માણસો તમારે શરણે આવ્યા ને એના પાપ સામે તમે ક્યારેય જોયું નથી, એની કરણી તમે જોતા નથી ને એને તમે તમારા શરણાગત માની ને એનો ઉદ્ધાર કર્યો છે. માટે મહારાજ, મને આપને શરણે લ્યો. આવી રીતે જોબન પગીએ ભર સભામાં પોતાના તમામ પાપનો એકરાર કરી, પાપને પોકારીને શુદ્ધ હૃદયે ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાનના કાનમાં દયાનો નિવાસ છે. ગમે એવો અપરાધી હોય પણ ભગવાન આગળ ખરા દિલથી જો એ પાપનો એકરાર કરે તો ભગવાન એના પાપ સામે જોતા નથી. મહારાજ કહે છે, ભગુજી જળ લાવો, જળ આજ જોબનના પાપ મુકાવીએ. તરત જ જળનો અબખરો ભરીને લાવ્યા. ભગવાન શ્રી હરિએ જોબનના જમણા હાથમાં જળ આપ્યું છે. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મિ સ પાતુ મામ. આમ બોલીને મહારાજ કહે છે, જોબન જળ નીચે મૂકી દે. અને જોબન પગીએ જ્યાં પાણી મૂક્યું, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, ધરતી દણદણી ઉઠી, અંદરથી ધુમાડાના ગોટે ગોટા માંડ્યા નીકળવા.
અને પછી મરકતે મુખડે મહારાજ જોબન પગીની સામે જોઈને એમ બોલ્યા, ગુના સર્વે માફ તમારા રે, તમે જોબન ભક્ત મારા રે. ગુના સર્વે માફ તમારા રે, તમે જોબન ભક્ત મારા રે. ગુના સર્વે માફ તમારા રે, તમે જોબન ભક્ત મારા રે. ગુના સર્વે માફ તમારા રે, તમે જોબન ભક્ત મારા રે. મેલો ભલા બંદૂક ને તીર રે, મેલો ભલા બંદૂક ને તીર રે, લો આ માળા કરો મન સ્થિર રે. હો લો આ માળા કરો મન સ્થિર રે. કરો સંત સમાગમ સાર રે, ભક્તિથી ઉતરો ભવ પાર રે. કરો સંત સમાગમ સાર રે, ભક્તિથી ઉતરો ભવ પાર રે. લાખો વંદન હો ધર્મલાલ રે, લાખો વંદન હો ધર્મલાલ રે, તમે લૂંટારાને કીધો ન્યાલ રે. હો તમે લૂંટારાને કીધો ન્યાલ રે. ગુના સર્વે માફ તમારા રે, તમે જોબન ભક્ત મારા રે. હો તમે જોબન ભક્ત મારા રે. આનું નામ ભગવાન. મહારાજ કહે છે કે જોબન આજથી તમારા તમામ ગુના માફ, તમે અમારા ભક્ત છો. તમામ ભાલા બંદૂક તીર બધું એક બાજુ મૂકીને હવે આ માળા લઈ લ્યો. સંત સમાગમ કરીને ભક્તિથી ભવસાગરને પાર ઉતરો. અને એટલા માટે ભગવાનને હાથ જોડીને લાખ લાખ વંદન કરીએ કે ઘડીના છઠ્ઠા ભાગમાં આવા ખૂંખાર લૂંટારાને મહારાજે ન્યાલ કરી દીધો. અને હું તો એવું માનું છું કે ગડાળીમાં નહીં પણ દબાણની અંદર મહારાજે આંબા શેઠે પાડેલું ન્યાલકરણ નામ એને આજ સાર્થક કર્યું. આંબા શેઠને ન્યાલ કરે એમાં નવાઈ નહીં, પણ જોબન વડતાલાને આજ મહારાજે ન્યાલ કર્યો. અરે યુગોના યુગો સુધી નરકના કુંડમાં રીબાય તોય જે પાપથી મુક્ત ન થવાય એ પાપ ભગવાને એક જ સેકન્ડમાં બાળીને કીધું કે તમે અમારા ભક્ત છો. આજ સુધી જોબનને બધા એમ કહેતા જોબન તો લૂંટારો છે, પણ મહારાજે એનું નવું નામ પાડ્યું, તમે જોબન ભક્ત અમારા. ભગવાન શ્રી હરિએ પંચવર્તમાન આપી, કંઠી પહેરાવી, જોબને સર્વ વાતને મસ્તકે ચડાવી છે. ભગવાન શ્રી હરિએ કહ્યું જોબન હવે તમામ વસ્તુઓને છોડી દો. જોબન પગી કહે છે કે મહારાજ આજથી તમારી જીભ વળે ને એમ આ જોબનનું શરીર વળે. તમે જેમ કહેશો એમ કરીશ. મહારાજે દારૂ માટી ચોરી અવેરી વટલું નહીં વટલાવું નહીં આ પાંચેય વર્તમાન એમને સમજાવ્યા છે. જોબન પગીએ ભગવાનની વાતને મસ્તકે ચડાવી મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ હવે એક ઈચ્છા છે. મહારાજ કે બોલો. જોબન પગી કહે છે કે હવે મારું ઘર પાવન કરવા માટે વડતાલ પધારો. તરત ને તરત આપણે તો કંઈક ઓળખાણ થાય પછી કઈ એક પધરામણી આવો ને આણે તો એક જ ગાય, આને તો ઓળખાણ હતી જ. મહારાજ એને ઘેર જઈ આવેલા. ભગવાન શ્રી હરિએ આ પાડી છે. પછી સભામાં બેઠેલા ત્રણેય ભાઈઓ વગેરે ઊભા થયા. મહારાજ અમે તો વર્તમાન મુક્તાનંદ સ્વામી પાસે લીધા, પણ તમારે જેવું નહીં, માટે અમને તમે વર્તમાન આપો. ત્રણેય ભાઈઓ સુંદર પગી, સકરા પગી, દલા પગી એને વર્તમાન ધરાવ્યા. જોબન પગીના બનેવી હતા, બામરોલીના તખા પગી એ પણ આ ધાડમાં સાથે હતા, એને પણ મહારાજે વર્તમાન ધરાવ્યા જ છે. બધાય મહારાજના આશ્રિત થયા
મહારાજે સભા સામે નજર કરી ત્યાં તો સભામાં છેલ્લે જોબન પગીનો બાતમીદાર લાખો વડગામો બેઠેલો. મહારાજે લાખાને જોયો એટલે મહારાજ કહે છે, કેમ છે લાખા? લાખો વિચાર કરે કે મને કોણે બોલાવ્યો? ટગર ટગર લાખો તો જોઈ જ રહ્યો. મહારાજ કહે છે કે લાખા કાંઈ ઓળખાણ પડે છે કે નહીં? લાખો વડગામો વિચારે કે આવા જ શબ્દો મેં વર્ષો પહેલા સાંભળેલા. મેઘ સમાન ગંભીર વાણી સાંભળી. લાખો એકદમ ઊભો થઈને આગળ આવ્યો અને ભગવાન શ્રી હરિની સામે સામે જોઈ રહ્યો ને પછી કહે છે કે કાંઈક બોલીની ને કાંઈક મોઢાની અણસાર તો આવે છે. મેં તમને ક્યાંક જોયા હોય એવું તો લાગે છે. મહારાજ કે લાખા, વડગામમાં દરિયા કિનારે સાબરકાંઠે તારા માછલા સજીવન નહોતા કર્યા? એ અમે વર્ણી છીએ અને તે ના પાડી છતાંય અમે ધોલેરાને માર્ગે સાબરના પાણી સોંસરા છબછબિયા કરતા નીકળી ગયેલા. ભર નદીનું પૂર હતું છતાંય એ અમે છીએ. અને આ લાખા વડગામાને જ્યારે યાદ આવ્યું એટલે લાખો તરત ઊભો થઈને ભગવાનના પગમાં પડ્યો છે. કહો, એક દસકાથી તમને ગોતતો તો કા વર્ણી ક્યાં ગયા છે? તમે કાંઈ મળ્યા નહીં. પછી તો આ જોબન બાપા મળી ગયા હતી, એની ભેગો ભળ્યો. મહારાજ, આજ તમે મને હાથ આવ્યા છો. હે દયાનિધિ, તમે મને શરણે લીધો, પણ તમને નહીં ખબર હોય આ યજ્ઞમાં હું લૂંટફાટ કરવા આવેલો. અને એ મહારાજ, આજ તમે મને લૂંટી લીધો. પોતાના તમામ ગુનાનો લાખાએ એકરાર કર્યો છે. ભગવાન શ્રી હરિએ લાખા વડગામાને પણ વર્તમાન ધરાવી પાપ મુક્ત કરીને એને મોક્ષનો અધિકારી બનાવ્યો. આમ પાપીને પાવન કર્યા. આ ડભાણના યજ્ઞમાં શતાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી સાધુની, અને એની સાથે સાથે જોબન પગીને દીક્ષા આપી સત્સંગીની. આ 3 જણાને દીક્ષા આપી. આવા જે જોબન પગી એને વિચાર વિલાસમાં ડેડરડીના રૂપસીભાઈ જે જૈન વાણિયા હતા એને સત્સંગ થયો એટલે એણે 75 જેટલા દોહાઓ લખેલા. એણે 2 દોહા જોબન પગીના પણ લખ્યા છે કે વળી કહું ચરોતરમાં છતરાયો જોબન પગી રહે, ધોળે દિયે દાડું પાડે અને છોકરા છાનારીએ, એને વાલે વશ કીધો આવીને શરણે રહ્યો, મોટો પરચો મહારાજનો એ ગુજરાત મધ્યે થયો. સ્વામિનારાયણ ભગવાનના અવતાર કાર્યમાં જોબન પગીને જે શરણે લીધો એ મોટામાં મોટો પરચો ઇતિહાસની અંદર પંકાય છે. અને એ વખતના દરેક કવિઓની કલમે આ જોબન પગીની અને સ્વામિનારાયણની વાત લખાયેલી છે. તો રૂપસીભાઈએ આવી રીતના દોહા લખ્યા છે. હરિચરિત્ર ચિંતામણી ગ્રંથના 3જા ભાગમાં એવું લખ્યું છે કે જોબન પગીને વર્તમાન ધરાવ્યા અને પગી શરણે થયા. પછી જોબને 2 હાથ જોડીને મહારાજને સભામાં એવું પૂછ્યું કે મહારાજ, અમારે તમને કેવા ભગવાન જાણીને સેવવા? આ લૂંટારાનું કામ નહીં, આ કંઈક પૂર્વના સંસ્કારી હોય તો પૂછી શકે. મહારાજ, તમારી મોટાઈ અમને બતાવો. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે જોબન, અમે સર્વેના કારણ સર્વોપરી છીએ અને અમે આ બ્રહ્માંડથી પર એવું જે અક્ષરધામ ત્યાંથી આવ્યા છીએ. અનેક જીવાત્માઓને કલ્યાણ કરી અને અમારે અક્ષરધામમાં લઈ જવાના છે. એમ હે જોબન, તમે જાણો. આ જ્યારે સાંભળ્યું ત્યારે જોબન તો ઠીક છે, પણ સભામાં જેટલા બેઠા હતા એ બધાને ભગવાનના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા સમજાણી. બધાએ બહુ રાજી થયા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે જોબન, તમારે પ્રતિજ્ઞા હતી ને કે જ્યાં સુધી અમારી ઘોડી ન લેવાય ત્યાં સુધી જમવું નહીં ને સૂવું નહીં. જોબન પાકી નીચું જોઈ ગયા. મહારાજ કે જોબન, એમાં શરમાવાની જરૂર ક્યાં છે? 4 રાત્રિના ઉજાગરા છે, 4 દિવસના ભૂખ્યા છો. બ્રહ્મચારી યજ્ઞશાળામાં જઈને પ્રસાદીના આહુતિના લાડુ લેતા આવો. આજ જોબનને અમે અમારા હાથે જમાડીશું. બ્રહ્મચારી લાડુનો થાળ ભરીને લઈ આવ્યા. ભગવાન શ્રી હરિએ ભાવથી લાડુ જમાડ્યા, ખૂબ માન આપી
અને સુખિયા કર્યા છે. મહાપ્રભુ છે કેવા ઉદાર, ચોર ચોરનો જે સરદાર, લાડુ આપી કર્યું બહુમાન, એવો કોણ બીજો ભગવાન. આવો બીજો કોણ ભગવાન હોય? ચોર ચોરનો જે સરદાર, દાળ પાડવા માટે આવેલો, એના પાપ તો મુકાવ્યા, એની આલોકની પરલોકની બેય ભૂખને ભગવાને ભાંગી. એવો કોણ છે ક્ષમા નિધાન, અપરાધીને આપે છે માન. હવે આપણને કે છે એનું શરણું જે નવ સ્વીકારે, એને વેદ પુરાણ ધિક્કારે. આવા દયાળુ ભગવાન એને મૂકીને બીજે ફાંફા મારે ને બીજે માથા ઘસે, એને સ્વામી કે હું નથી ધિક્કારતો, એને તો વેદ પુરાણ કે છે કે આને લાખ લાખ ધિક્કાર છે. સોનાની લગડી હાથમાં આવે ને તો લોઢાને બટકા ભરે, આવો મૂર્ખો બીજો કોણ હોઈ શકે? જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે ઊંઘ અભાગીને એવું વિહારીલાલ, એટલે અત્યારે કોઈ ઊંઘતું નથી, આ તો ખાલી વાત છે. જોબન શરણે થતા હોય ને કોઈ ઊંઘે, વાતમાં હું માલશે? આપણે તો એ જ વિચારવાનું, કહો ભગવાનની દયાળુતાનો કોઈ પાર નથી ને જીવની અવળાઈનો પણ કોઈ પાર નથી. અને આવા અવળાને સવળા કરવાને એ તો ભગવાનનું કામ, બીજા કોઈથી થાય? મુક્તાનંદ સ્વામીની કારી ફાવી નહીં. સ્વામી કે આને તો ભગવાન પહોંચે નથી. તમારે કંઈક માથાકૂટ થાય ત્યારે તમે કહેતા તમને ભગવાન પહોંચે, અમે ન પહોંચી. એમ જોબનને પણ આજ ભગવાન પહોંચ્યા. તો આવા દયાળુ જે ભગવાન અપરાધી હોવા છતાંય આટલું બધું માન આપ્યું, કારણ કે જોબન ક્ષત્રિય હતા, એનું ભગવાનને અપમાન નથી કર્યું. ભગવાને એવું નથી પૂછ્યું કે તમે અત્યાર સુધી આવું કેમ કર્યું, અમે તમને વર્ણી વેશે મળ્યા ના પાડી હતી તોય તમે આ કામ ચાલુ રાખ્યા, એમ પાપ માફ નહીં થાય, જાઓ જંગલમાં જઈને તપ કરો, આવું નથી કીધું. અપરાધીને માન આપી, એના ગુનાને ક્ષમા કરી અને ભગવાન શ્રી હરિએ એનું સન્માન કર્યું સભાની અંદર. આવા ભગવાનનું શરણું ન સ્વીકારે, એણે કોરા કાગળમાં લખી લેવું, આ જન્મે નહીં, કરોડો જન્મ જાય તો એનું કલ્યાણ ક્યારેય થાય જ નહીં. જોબન પગી હવે જવાની તૈયારી કરે છે. રજા લેતા મહારાજને વળીને વિનંતી કરે છે, મહારાજ મારે ઘેર પધારો. ત્યારે ભગવાન હસતા હસતા કહે છે, પગી તમારે કહેવાની જરૂર નહીં, તમારા ઘરે આવ્યા વગર અમારે છૂટક્યો જ નથી, કારણ કે અમે તમને કોલ આપેલો છે. મુક્તાનંદ સ્વામી પડખે બેઠા હતા, બે હાથ જોડીને કહે છે, મહારાજ જોબનને ભેગા તો તમે આજ જ થયા, અને તમે વળી એને કેદી વચન આપેલું? ત્યારે મહારાજ કહે છે, સ્વામી અમે વન વિચરણ કરતા કરતા તમને પહેલા નથી મળ્યા, પહેલા અમે જોબનને મળ્યા છીએ. અમે 1855ની સાલમાં વડતાલ ગયેલા અને ત્યારે આ જોબન પગી અમને મળેલા અને અમને આગ્રહ કરીને પોતાને ઘેર લઈ ગયેલા. મહારાજ કે હે જોબન, ઓલી કોઠી હવે અધૂરી છે કે ભરાઈ ગઈ? જોબન પગી કે મહારાજ છલો છલ ભરાઈ ગઈ છે, કારણ કે તેદી અડધી હતી, 10 વર્ષમાં પાછી પૂરી ભરી દીધી. બોલો કેટલા પાપ કર્યા હશે, પણ ભગવાને બધા હસવામાં કાઢી નાખ્યા. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આમ કાંઈ ભગવાનનો મહિમા સમજાય છે કે નથી સમજાતો? આનાથી વધારે કેટલું કેવું કયો જોઈ? બાજી હારી જશો ને તો જોબનને તો મળ્યા હતા, પણ હવે આપણને મળવાના માટે ગમે તે થાય, દડથી માથું ડૂલ થઈ જાય તો જે આપણને મળ્યા એ જ આપણે માટે સાચા. એને કાયમ કહી દેવાનું, મારો કે તારો મારે આશરો તમારો. કથામાં બેઠા હોય ત્યારે એવો પાવર ચડી જાય, પછી જોબનને જેમ ઉતરી ગયો હતો ને એમ પાછા ઘરે જાય ને કોક એમ કે કાનું આમ હોય ને તેમ, ત્યાં પાછો પાવર ઉતરી જાય. આ પંચરવાળા ટાયરને ઉપાધિ જઈએ, હવા નીકળ જ કરે. નવા ટનાટન ટાયર હોય ને તો સારું પડે, એક વખત ભર્યા પછી કાંઈ થાય જ નહીં. એટલે હવે આમ બરોબર પટ્ટી મારેલી ઝાકમાં રાખજો,
જરીક કાંકરો આવે ત્યાં પટ્ટી અંદર ગરી જાય ને સીધો ટાયર ને ભડાકો, હવા બધી બહાર. અમારે કેટલીક વખત કેટલાય તો અમારા પંપ મળાઈ ગયા. બોલો. માટે હવે તો મને વિશ્વાસ જ છે કે હવે એવું નહીં થાય. બોલો, થશે? નહીં થાય ને? જોબન જેવા જો સુધરી ગયા હોય તો આપણે કંઈક નાની મોટી ભૂલ થતી હોય એમાંથી પાછું વળવું જ રહ્યું. ભગવાન શ્રી હરિએ માંડીને વાત કરી કે સ્વામી અમે જોબનને ઘેર ગયેલા ને ત્યાં અમે રસોઈ કરી અને જમેલા, અને જોબનને બહુ ભાવથી અમને આગ્રહ કરેલો કે એક ઓરડી કરી દઉં જોગીરાજ, અહીંયા ને અહીંયા રહ્યો. પણ તે દિવસે હજી એના પુણ્ય પાકેલા નહીં ને અમારે પણ ઘણા કામ કરવાના બાકી હતા એટલે અમે ત્યાં ગયેલા નહીં. અને અમે જોબનને કોલ આપેલો, કેમ જોબન તમને યાદ છે ને? જોબન પગી કહે છે કે હા મહારાજ, પણ મને આજ બહુ પસ્તાવો થાય છે કે જો તેદી સુધરી ગયો હોત તો આજે મારે આ દિવસો જોવા ન પડે. ભગવાન શ્રી હરિ કહે છે કે હવે જે થયું તે, પણ હવે પછી ક્યારેય શંકા ન થાય, ક્યારેય પણ પાપના માર્ગે મન જાય નહીં. એનો તમે ધ્યાન રાખજો. તમે જાઓ, યજ્ઞ પૂરો થશે, તૈયારી કરો, અને અમે દબાણથી સીધા વડતાલ આવશું. જોબન પૈકી વળી વળીને ભગવાન શ્રી હરિને વંદના કરી પોતાના ભાઈઓ સહિત વડતાલ તરફ જાય. પોતપોતાના ઘોડા ઉપર બેઠા છે. રસ્તામાં ઘોડા દોડાવે જાય ને બધા ભાઈઓ વાતો કરે. જોબન પગી કહે છે સુંદર તને કેમ લાગે સ્વામિનારાયણ? સુંદર પગી કહે છે ભાઈ મને તો એમાં જરાય શંકા નથી. ભગવાનની વાતો કરતા કરતા ચાલ્યા જાય. વડતાલ થોડુંક દૂર રહ્યું પણ આ તો જોબન હતા, આપણે થોડા હતા. ઘોડો આગળ નીકળી ગયો, ભાઈઓના ઘોડા પાછળ રહી ગયા. જોબન પગીએ ઘોડાને ધીમો પાડ્યો અને મનમાં એમ થયું કે મેં તો સ્વામિનારાયણને ભગવાન માની લીધા, વર્તમાન ધરાવ્યા, બધી વાત સાચી, પણ પરીક્ષા કરવાની તો હજી બાકી જ છે ને. પાછું મન જરાક ડગ્યું અને મનની અંદર વિચારો થવા માંડ્યા. અને હરિલીલામૃતમાં વિહારી લાલજી મહારાજે લખ્યા છે, જાતા વાટમાં જોબન ભાઈ, ઘણા ઘાટ ઘડે મન માઈ. જાતા વાટમાં જોબન ભાઈ, ઘણા ઘાટ ઘડે મન માઈ. મારી મેળીની બારી શ્યામ બેઠા દેખું જઈ મુજ ગામ. મારી મેળીની બારી શ્યામ બેઠા દેખું જઈ મુજ ગામ. તો હું અત્યંત આનંદ પામી, જાણું એ હને અંતર જાણી. તો હું અત્યંત આનંદ પામી, જાણું એ હને અંતર જાણી. જાતા વાટમાં જોબન ભાઈ, ઘણા ઘાટ ઘડે મન માઈ. વિચાર કરે છે કે મને ઘોડીએ ઘોડીએ દર્શન તો દીધા, વર્તમાન ધરાવ્યા, બધી વાત સાચી, પણ આ છેલ્લો સંકલ્પ જો મારો પૂરો કરે તો જિંદગીભર એનો દાસનો દાસ થઈને રહીશ. આ તો પગી છે, પારખું લેવામાં બહુ હોશિયાર. હમીરસિંહ વાઘેલા જેવા જેના વડવા હોય એ કાંઈ તરત માથું થોડા ઝુકાવે. સંકલ્પ કર્યો
કે અહીંયાથી જ્યારે હું વડતાલ જાઉં ત્યારે મારી મેળીની જે બારી રસ્તા ઉપર પડે છે ને ત્યાં ચરણારવિંદ લટકાવીને જો સ્વામિનારાયણ બેઠા હોય, કોઈ દિવસ જિંદગીમાં સંકલ્પ ન કરું, ગમે તેવી મનુષ્ય લીલા કરે તોય, પણ આ એક સંકલ્પ જો પૂરો કરે તો હું એને ખરા અંતરજામી જાણું. ભાઈઓને તો કાંઈ ખબર નથી. આવો સંકલ્પ જોબન પગીએ કર્યો અને વિચાર કરતા કરતા વડતાલની અંદર પ્રવેશ કરે છે. પોતાની શેરીમાં આવ્યા અને શેરીની અંદર જ્યાં પ્રવેશ કરે ને બારી સામે નજર કરી ત્યાં તો આહા તેજ તેજના પુંજની વચ્ચે ભગવાન સ્વામિનારાયણે પોતાના બંને ચરણારવિંદને બારીએ લટકાવી અને મહારાજ હાથમાં રેશમી રૂમાલ લઈ એક હાથમાં ગુલાબનું પુષ્પને સૂંઘે છે, મરક મરક હસતા બેઠા છે. જોબન પગીના 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા. એમ થયું કે આ બ્રહ્મ છે કે શું? પણ ખ્યાલ આવ્યો સનાતન સત્ય છે. આંખમાંથી પ્રેમના અશ્રુઓ વહેવા માંડ્યા છે. જોબન પગી ગદગદ થઈ ગયા. બારીની સામે સામે જોઈ રહ્યા છે, કાંઈ બોલી શકતા નથી. અને એ વખતે બારીમાંથી મરમાળો મોહક વેણ બોલ્યા કે જોબન વહેલા નીકળ્યા છતાંય મોડા કેમ પહોંચ્યા? અમે તો તમારી પહેલા આવી ગયા. આવી ધીર ગંભીર વાણીને જ્યારે સાંભળે ત્યારે જોબન પગીનો આનંદ આસમાને પહોંચ્યો છે અને એના હૈયામાં આ પડી કે હે વાલાજી, કરો છો ભલી વિધ અને નિજ જનના મનોરથ સિદ્ધ. જેવું મેં ચિત્ત ચિંતવન કીધું ને એવું જ દર્શન મુજને દીધું. મહારાજ, તમારા આશ્રિતના મનોરથને તમે સત્ય કરો છો. અને આમ બોલતા બોલતા ઘોડા ઉપરથી છલાંગ લગાવી ઠેકડો મારીને નીચે ઉતર્યા અને ધૂળની અંદર માંડ્યા રસ્તા ઉપર ધબોધબ દંડવટ કરવા. તમામ ભાઈઓ પણ હર્ષથી નાચી ઉઠ્યા છે. કોઈને આનંદનો પાર નથી ને જોબન પગીનું હૈયું જાણે કે કહી રહ્યું છે કે મારી બારીએ બેઠા છો બળવંત, કે ધન્ય દિન આજ મારે. મારી બારીએ બેઠા છો બળવંત, કે ધન્ય દિન આજ મારે. મારી બારીએ બેઠા છો બળવંત, કે ધન્ય દિન આજ મારે. બોલો બારીએ બેઠા છો બળવંત, કે ધન્ય દિન આજ મારે. મને પ્રગટ મળ્યા છો ભગવન, કે જમડા જખ મારે. મને પ્રગટ મળ્યા છો ભગવાન, કે જમડા જખ મારે. હો મને પ્રગટ મળ્યા છો ભગવન, કે જમડા જખ મારે. આ તાલી બજાવો. પ્રગટ મળ્યા છો ભગવાન, કે જમડા જખ મારે. હરિ સુખકારી પૂરી આશા મારી. 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 હરે મને બારીએ દીધા છે દર્શન, કે ધન્ય દિન આજ મારે. મને બારીએ દીધા છે દર્શન, કે ધન્ય દિન આજ મારે. મને પ્રગટ મળ્યા છો ભગવન, કે જમડા જખ મારે. મને પ્રગટ મળ્યા છો ભગવાન, કે જમડા જખ મારે. હે વનમાળી પાપ પ્રજાળી. હે વનમાળી પાપ પ્રજાળી. હે વનમાળી પાપ પ્રજાળી. હે વનમાળી પાપ પ્રજાળી. હર કીધું ધન્ય ધન્ય મુજ ભવન, કે ધન્ય દિન આજ મારે. કીધું ધન્ય ધન્ય મુજ ભવન, કે ધન્ય દિન આજ મારે. મારી બારીએ બેઠા છો બળવન, કે ધન્ય દિન આજ મારે. મારી બારીએ બેઠા છો બળવન, કે ધન્ય દિન આજ મારે. તારણ હારા હરિવર મારા. તારણ હારા હરિવર મારા. હાર કરો કૃપા
કે ધન્ય દિન આજ મારે કરો કૃપા દ્રષ્ટિ ભગવાન કે ધન્ય દિન આજ મારે ઓ મારી બારીએ બેઠા છો બળવંત કે ધન્ય દિન આજ મારે મારી બારીએ બેઠા છો બળવંત કે ધન્ય દિન આજ મારે આવાને આવા હરિવર માવા આવાને આવા હરિવર માવા હરે મુજ મંદિરે પ્રાણ જીવન કે ધન્ય દિન આજ મારે મુજ મંદિરે પ્રાણ જીવન કે ધન્ય દિન આજ મારે મારી બારીએ બેઠા છો બળવંત કે ધન્ય દિન આજ મારે મારી બારીએ બેઠા છો બળવંત કે ધન્ય દિન આજ મારે અધમાં ઉધારા ધર્મ દુલારા અધમાં ઉધારા ધર્મ દુલારા હર તમે તારો આવો પાપી જો બન કે ધન્ય દિન આજ મારે તમે તારો આવો પાપી જો બન કે ધન્ય દિન આજ મારે હો વાલા તારો આવો પાપી જો બન કે ધન્ય દિન આજ મારે વાલા તારો આવો પાપી જો બન કે ધન્ય દિન આજ મારે મારી બારીએ બેઠા છો બળવંત કે ધન્ય દિન આજ મારે મારી બારીએ બેઠા છો બળવંત કે ધન્ય દિન આજ આજ મારે મને પ્રગટ મળ્યા છો ભગવન કે જમડા જખ મારે મને પ્રગટ મળ્યા છો ભગવાન કે જમડા જખ મારે જોબન પગીનો આનંદ આજ અવધિએ પહોંચ્યો છે. ભગવાન શ્રી હરિનો પાડ માનતા જોબન પગે આજ શરીરનો બાન ભૂલ્યા છે. એક બાજુ ઘોડાઓ ઊભા છે અને ધરતી ઉપર આળોટતા જોબન ઊભા થઈને નાચવા માંડ્યા. એને જોઈને ચારેય ભાઈઓ તખા પગી બધાએ ત્યાં માંડ્યા ભગવાનના દર્શન કરતા કરતા નાચવા અને જબરજસ્ત અવાજ થયો. ગામજનો બધાએ ભેગા થઈ ગયા. બધાને આશ્ચર્યનો પાર ન રહ્યો. બધા પૂછવા માંડ્યા જોબન આ બધું શું છે? પણ જોબન પગીથી કાંઈ બોલાતું નથી. બારીની સામે આમ આંગળીનો નિર્દેશ કરે. લોકોને બારી સિવાય કાંઈ દેખાતું નથી. આ બાજુ જોબન પગીના ઘરના તેજબાઈએ આ અવાજ સાંભળ્યો. પોતાની દીકરીઓ સુરજબા અને રળિયાતબાને કહે છે કે બહાર આટલો બધો કોલાહલ શેનો છે, જરાક તપાસ તો કરો. બંને બહેનોએ બહાર આવીને જોયું. અંદર આવીને કહે છે કે માં, આશ્ચર્યની વાત તો એ છે કે એક બાવો આપણી બારીએ પગ લટકાવીને બેઠો છે અને મારા બાપુ એની સામે ધૂળની અંદર આળોટે છે. અને આ શબ્દો જ્યારે સાંભળ્યા ને ત્યારે જોબન પગીના માતુશ્રી વખતબા એવું બોલ્યા કે દીકરીઓ, એ બાવો નથી, એ તો પ્રગટ સર્વોપરી ભગવાન છે અને આપણા પગી કુળના એ તારણહાર છે. અને હે દીકરીઓ, આજથી આપણા કુળમાં સોનાનો સૂરજ ઉગશે અને આપણું જે ગામ વડતાલ એના ગુણ ગ્રંથોમાં ગવાશે. આ વખતબા મહામુક્તો હતા અને એમના દિવ્ય સંસ્કારો આ દીકરીઓની અંદર આવેલા. હવે આ બાજુ જોબન પગે તો કાંઈ બાનમાં નથી ને નાચતા નાચતા ભગવાનનો પાડ માની રહ્યા છે. પછી બારીએ બેઠેલા ભગવાન શ્રી હરિ એમ બોલ્યા કે જોબન, જોબન, ક્યાં સુધી અમને આમને આમ બારીએ બેસાડી રાખશો? હવે ઉપર તો આવો. તરત જોબન પગી સભાન બન્યા. ભાઈઓની સાથે અંદર ગયા. માતા વગેરેની પાસે પટારામાંથી ગાદલા વગેરે કાઢી અને પથરાવ્યા છે. અને ભગવાનને લેવા માટે જ્યાં મેળી ઉપર જાય ત્યાં તો બારીએ કોઈ નહોતું. ચારેય બાજુ નજર કરી. મહારાજે જે રેશમી રૂમાલ હાથમાં લીધેલો એ રૂમાલ મહારાજ બારીમાં મૂકી અને અદૃશ્ય થઈ ગયેલા.
પગીએ રૂમાલને લઈને હૃદય સાથે દબાવ્યો, એને મસ્તકે ચડાવ્યો અને આંખના આંસુઓથી એ રૂમાલને ભીંજવી દીધો. અતિ આશ્ચર્ય થયું કે ભગવાન ભક્ત વત્સલ છે, મારી મનોકામનાને પૂર્ણ કરવા માટે જ આજ મને દર્શન આપ્યા છે. આમ વિચારી સ્નાનાદિક કરી પવિત્ર થઈ અને જોબન પગીએ હાથમાં જપમાળા લીધી છે. પોતાના ઘરને સાફસૂફ કરીને દૂધે ધોઈને પવિત્ર કર્યું છે અને ભગવાન શ્રી હરિનો અનન્ય આશ્રય કર્યો છે. પવિત્રપણે ભોજન બનાવીને આજ પહેલો વહેલો ભગવાનને જોબન પગીએ થાળ ધરાવ્યો. પરિવાર સાથે પ્રસાદ લીધો છે. ઘરના તમામ બાઈઓ તો રાજીના રેડ થઈ ગયા. પછી જોબન પગીએ સંતો અને મહારાજ પાસેથી સાંભળેલા જે પંચવર્તમાન નિયમ વગેરે પરિવારજનોને બેસાડી અને કઈ સંભળાવ્યા કે આવો મોંઘો મનુષ્યનો જન્મ મળ્યો. અત્યાર સુધી તો આપણને ખબર નહોતી, પણ હવે આપણે આ રીતે નિયમ ધર્મ પાળી અને ભગવાનનું ભજન કરવાનું છે. તમારે અખંડ જીભે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મહામંત્રનો જપ કરવો. અને જોબન પગી કહે છે કે હે કુટુંબીજનો, આપણા કંઈક પૂર્વના પુણ્ય છે. આ જન્મે તો મેં કાંઈ સારા કામ કર્યા નથી, પણ પૂર્વ કર્મને અનુસારે એ ભગવાને મને વર આપ્યો છે કે હું જરૂર વડતાલ પધારીશ. અને હે જોબન, તમારે ઘેર જ મારા બેસણા થશે. પરિવારજનો ભગવાનની પ્રતીક્ષા કરવા માંડ્યા. આ બાજુ જોબન પગીએ ભડકાદાર સરસ મજાનો તિલક ચાંદલો ધારણ કર્યો, હાથમાં માળા વગેરે લીધું, પૂજા કરતા શીખ્યા. બાપુભાઈ વગેરેને મળ્યા અને જોબન પગી સત્સંગી થયાના સમાચાર ગામમાં જેને જેને મળ્યાની એ બધાએ આનંદથી નાચી ઉઠ્યા છે. સાંજ પડી એટલે જોબન પગી તિલક ચાંદલો કરીને ગામમાં જે વડેવ માતાનું મંદિર હતું ને ત્યાં દર્શન કરવા માટે ગયા. મઠની અંદર ગોસાઈ નારાયણગીરજી રહે છે. હવે એને ઘરે એ વખતે રણુના પ્રભાતગીરી મહેમાન આવેલા, બંને બેઠેલા. જોબન પગી તિલક ચાંદલો કરેલો છે, હાથમાં માળા છે, ખભે બાણ બાથો, ક્ષત્રિયનો શણગાર છે, હથિયારો તો કાયમ રાખતા. હવે જપમાળા લઈ અને ધીમે ધીમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા બોલતા જોબન પગી નારાયણગીરીના મઠમાં વડેવ માતાના મંદિરમાં પ્રવેશ કરે. નારાયણગીરી તો જોબનનો વેશ જોઈને હજળ થઈ ગયા. નારાયણગીરીથી રહેવાનું નહીં એટલે એકદમ બોલી ઉઠ્યા, જોબન, આ કાગડાના મોઢામાં ગંગાજળ કોણે રેડ્યું? તમે તો હરિભગત થયા લાગો છો. જોબન પગીએ તરત જ વડેવ માતાના દર્શન કરી નારાયણગીરીની પાસે બેસી અને દબાણમાં ઘોડી લેવા માટે ગયા. જે રીતે ભગવાને એને દર્શન આપ્યા, જેવી રીતે પોતાના પાપનો એકરાર કર્યો, ત્યાંથી પાછા વળ્યા, મનમાં સંકલ્પ કર્યો અને મહારાજે બારીએ દર્શન દીધા. ત્યાં સુધીની તમામ વાત માંડી અને નારાયણગીરીને સંભળાવી છે. જોબન પગી કહે છે દબાણ કાંઈ દૂર નથી, હજી યજ્ઞ બાકી છે, ચાલુ છે. દર્શન કરવા હોય તો દબાણ પહોંચી જવું. હવે આ પરચાની વાત સાંભળી એટલે નારાયણગીરી પ્રભાતગીરીને કહે છે કે આપણે ગાડી જોડાવી અને સહજાનંદ સ્વામીની પાસે દર્શન કરવા જઈએ. કારણ કે જોબન જેવો જો જેના નામની માળા ફેરવતો હોય તો એ કાંઈ મોળા તો ન જ હોય. મને મુક્તાનંદ સ્વામીએ વર્તમાન આપ્યા છે, પણ છતાંય હજી મને જેવો થવો જોઈએ એવો નિશ્ચય થયો નથી. બંને તૈયાર થયા, ગાડું જોડાયું. જોબન પગી તો પોતાને ઘેર આવ્યા. રાતોરાત ત્યાં બંને ઉપડ્યા, નારાયણગીરી અને પ્રભાતગીરી. રસ્તામાં બંને ચાલ્યા જાય. વિચાર કરે છે કે જોબનને તો પરચો આપ્યો ને બારીએ દર્શન આપ્યા, તો આપણે કંઈક સંકલ્પ કરીએ, કંઈક પરચો આપે તો સહજાનંદ સ્વામી સાચા. આપણે શું પરચો માગશું? ત્યારે નારાયણગીરી કહે છે કે આજે મારી આગળ પાથરવાની નાની એવી ગોદડી છે ને, એ ગોદડીને હું બગલમાં સંતાડી રાખીશ ને પછી માથે ખેસ ઓઢી જઈશ. સ્વામિનારાયણની પાસે બેસું અને મારી ગોદડી મારી પાસેથી તાણી લે અને ઓઢીને બેસી જાય તો સ્વામિનારાયણ ભગવાન હાચા. હવે એણે કેદી ગોદડી ધોઈ છે કહો? છતાંય આવો સંકલ્પ કર્યો. અને પછી આપણે બંનેએ વર્તમાન લઈ અને સત્સંગી થવું અને આપણે એને આપણા ઘરે તેડી લાવવા છે. આવો મનસુબો કરી બંને દબાણના યજ્ઞમાં ગયા છે. સવાર પડેલું સ્નાનાદિક કરી સભા ભરીને ભગવાન શ્રી હરિ વેદિકા ઉપર બિરાજે. અને આ બંને વૈરાગીઓ નારાયણગીરી અને રણુના પ્રભાતગીરી
વડતાલમાં જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે અક્ષર ભુવનમાં બધાય ભક્તોના ચિત્રો દોરેલા છે ને, એમાં પ્રભાતગીરી, નારાયણગીરી, આ બધાના ચિત્ર, બધાની મૂર્તિઓ છે. ભગવાન શ્રી હરિએ નજર કરી કે બંને વૈરાગીઓ ચાલ્યા આવે છે. જ્યાં સભામાં બરોબર મધ્ય ભાગે પહોંચ્યા ત્યાં તો મહારાજ કે પધારો પધારો નારાયણગીરી પધારો, પ્રભાતગીરી પધારો. આમ જ્યાં કીધું ત્યાં તો બંને બાવા હજડ થઈ ગયા. આને કેમ ખબર આનું નામ નારાયણગીરી, આનું નામ પ્રભાતગીરી? ભગવાન શ્રી હરિની પાસે આવીને બેઠા. મહારાજ પ્રભાતગીરીની સામે જોઈને કે કામ થઈ ગયું, તમે બરોબર ટાણે મહેમાન ગતિએ આવ્યા હો. ત્યાં તો પ્રભાતગીરીને વધારે આશ્ચર્ય થયું કે આને કેમ ખબર કે હું વડતાલમાં મહેમાન થઈને ગયો છું. બંને બેઠા. મહારાજે જ્ઞાન વાર્તા ચાલુ કરી. થોડી વાર કથા વાર્તાને સાંભળી બંને વિચાર કરે છે કે આપણો સંકલ્પ બાકી, એકબીજાના ગોકા મારે છે. ભગવાન શ્રી હરિ સમજી ગયા. કથા પૂર્ણ થઈ એટલે મહારાજ કહે છે કે નારાયણગીરી, જ્યાં સુધી તમારી ગોદડી નહીં વળીએ ત્યાં સુધી તમે અમને ભગવાન નહીં માનો ને? ઓલા કાંઈ બોલે ત્યાર પહેલાં મહારાજ વેદિકા ઉપરથી ઊભા થઈને નીચે ઉતર્યા. નીચે ઉતરી નારાયણગીરીએ ખેસ ઓઢ્યો તો એને ખેંચીને બગલમાંથી ગોદડી તાણીને પાછા વેદિકા ઉપર ચડી ગયા અને એ ગોદડીને આમ માથે નાખીને પછી ભગવાન શ્રી હરિ બેઠા. બંને વૈરાગીઓએ ઊભા થઈને મહારાજને દંડવટ કર્યા. બહુ હોશિયાર અને બુદ્ધિશાળી જોબન પગીના ભાઈ બનતો એની જેવા જ હોય ને. દંડવટ કરીને દંડવટ પૂરા થયા ને એટલે નારાયણગીરી બાવાએ જોરથી પોક મૂકીને રડવા માંડ્યા. મહારાજ કે તમારો સંકલ્પ પૂરો કર્યો તોય કેમ રડવા બેઠા? ત્યારે નારાયણગીરી બાવા રડતા રડતા કહે છે કે આ બધાય સાધુઓને લઈને મારા ઘરે 15 દિવસ આવીને રહ્યો તો રોતો બંધ થાવ. એટલે આ તો સારું બુદ્ધિશાળી ને. મહારાજ કે અરે તમે રડતા બંધ થઈ જાઓ, જરૂર તમારે ઘેર આવી અને અમે 15 દિવસ રહેશું. એટલે નારાયણગીરી રડતા બંધ થયા. બંને વૈરાગીઓએ વર્તમાન ધરાવ્યા, સત્સંગી થયા. પ્રભાતગીરી કહે છે કે મહારાજ હું તો સત્સંગી થયો કારણ કે તમે અમને આવો પરચો આપ્યો, પણ મારાય માથાના મારા ચેલાઓ છે તો એ સત્સંગી કેવી રીતે થશે? મહારાજ કે જુઓ, તમારી હવે ઘણી ઉંમર થઈ ગઈ છે, ટૂંક સમયમાં તમારું શરીર પડી જશે, આયુષ્ય પૂરી થશે અને તમારો દેહ જ્યારે પડશે ત્યારે આકાશમાંથી 2 પુષ્પના હાર પડશે અને એ ફૂલના હારને જોઈને તમારા ચેલા પણ સત્સંગી થશે. નારાયણગીરી કહે છે કે હે મહારાજ, અમે તો શિવના ઉપાસક હતા, માતાજીની ઉપાસના કરતા, હવે તમારા ભક્ત થયા તો તમારું ભજન અમારે કેવી રીતે કરવું? તમે શિવ જેવા છો કે તમે કોના જેવડા છો? એવી કંઈક અમને વાત તો કરો. પછી ભગવાન શ્રી હરિએ જેવી રીતે જોબન પગીને કીધેલું એવી જ રીતે પોતાના અવતારીપણાની વાત કરી છે. આ બંને વૈરાગીઓ વડતાલ આવ્યા છે. વડતાલની અંદર હવે ખરેખરો તાલ આવ્યો. બધા સત્સંગી થયા, પૂજારી થયા, બાપુભાઈ તો હતા, જોબન પગી થયા. વડતાલ નામ ખરેખર આજ સાર્થક બન્યું છે. બધાય ભગવાન શ્રી હરિએ દબાણમાં જે લીલા ચરિત્રો કરેલા, સાંજે વાળું પાણીથી પરવારીના બધાય ભેગા થાય નારાયણગીરીના મઠમાં. હવે ઓલી મિટિંગો તો પૂરી થઈ ગઈ એટલે હવે સત્સંગની મિટિંગો જામે. જેને જે રીતે ભગવાનના દર્શન થયા હોય, મહારાજે વાતો કરી હોય, કાંઈ ટકોર કરી હોય અથવા તો કાંઈક ઐશ્વર્ય બતાવ્યું હોય તો એની બધાય વાતો કરે છે. ધૂન ભજન કરીને મહારાજની સલુણી છબી એને અંતરમાં ધારે છે. જોબન પગી ઘેર આવ્યા. રળિયાતબા ને સુરજબા કહે છે કે બાપુ મહારાજ કેદી આવશે? તમે કહેતા હતા ને આપણે ઘેર આવવાના છે. જોબન પગી કહે છે કે દીકરીઓ, ભગવાન બહુ દયાળુ છે, એનો યજ્ઞ પૂર્ણ થાય એટલે જરૂર મહારાજ આવશે. જોબન પગી જ્યાં ઘેર આવે ને ત્યાં તો પરિવારજનો બધા વિટાઈ જાય. દીકરીઓ કહે છે કે બાપુ તમને કેવી રીતે મહારાજે દર્શન આપ્યા એ વાત તો કરો. જોબન પગી કે કાલ તો કરી હતી, તો કે મહારાજ આવે ત્યાં સુધી રોજ કરવી. કથા વાર્તામાં કંટાળો જ ન હોય, એકની એક વાત રોજ કરાવે. મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા, આવી બધી વાત આવે ને ત્યારે પરિવારજનો બધાય તાળીઓ પડે. બાપુ તમે તો ધન્ય થઈ ગયા,
તમે મહારાજના દર્શન કર્યા, હવે અમને ક્યારે દર્શન થશે? કારણ કે આ બધા પૂર્વના મુક્ત હતા. નહીતર તો પૂછલેલ બળદની જેમ થાય, ગમે એટલા પૂછડા આંબળીને ઊંચા કરો ને તો પાછા 5 દીમાં હતું એનું એ જ. સત્સંગ એક વખત થયા પછી, સમજાયા પછી કાયમને માટે ટકી રહેવો એ પણ ભગવાનની કૃપા હોય અને આપણું કંઈક વિશેષ મનોબળ અને આત્મબળ મક્કમ હોય તો થાય. બાકી ઉપદેશ દેતા હોય ત્યારે આપણને એમ થાય ગવાવડા ઘરે નહીં જાય આટલો વૈરાગ ચડ્યો. પણ બધું પૂરું થાય, અઠવાડિયા 15 દાડાની રજા પડે ત્યારે આપણને એમ થાય કે આ ખારા પાટમાં વાવ્યું શું, કેમ કોઈ ડોકાતું નથી. જોબન પગીના પરિવારને એવું નહોતું. એને એક જ વખત કેપ ચડ્યો, એવો ને એવો કેપ, એના શરીરમાં પ્રાણ હતા ને ત્યાં સુધી રહ્યો. મોડી રાત્રિ સુધી વાતો થાય, પછી રાત્રે બધાય સૂવે, પણ દરેકને સ્વપ્નમાં ભગવાન દેખાય. જોબન પગીએ તો જોયેલા એટલે દેખાય, પણ જોબને વર્ણન કરેલું ને એ મૂર્તિને એના પરિવારજનો હૃદયની અંદર ધારતા, એટલે રાત્રે સ્વપ્નમાં પણ ભગવાન દેખાય. અને જોબન પગી તો ઊંઘમાંથી જાગી જાય તો હે દયાળુ, હે દયા સિંધુ, મારા જેવા પાપીને તમારા સિવાય કોણ પાવન કરે? આવી રીતે માંડે બોલવા. અને હૈયું તો ભગવાનને મળવા માટે હિંસોરા કરે છે, ક્યારે મહારાજ વડતાલ આવશે અને ક્યારે અમારી આ અભાગણી આંખોને ભગવાનના દર્શન થશે. બે હાથ જોડી નિત્ય મહારાજને પ્રાર્થના કરે અને આંખના અશ્રુઓ સાથે આ પગી પરિવારે કરેલી જે પ્રાર્થના એ આજ કરુણાનિધિના કાને અથડાણી છે. આ બાજુ 18 દિવસનો મહા મોટો ઉત્સવ પૂર્ણ થયો. યજ્ઞ પૂર્ણ કર્યા પછી બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપીને મહારાજે સંતોષ પમાડ્યા. યજ્ઞની આહુતિઓથી તૃપ્ત થયેલા 33 કરોડ દેવતાઓએ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરીને મહારાજને વધાવ્યા છે. ભગવાન શ્રીહરિ વિચાર કરે કે હવે ગઢપુર જાવું કે વડતાલ જાવું. આવો જ આ સંકલ્પ કરે ને એ જ વખતે મહારાજની મતવાલી માણકી વડતાલ બાજુ જોઈને હવેળો નાખવા માંડી, હણહણવા માંડી. ભગવાનને નક્કી કરી લીધું કે માણકીની વૃત્તિ જોબન પગીએ આજ ખેંચી છે, એટલે માણકી પણ વડતાલ જવા ઉતાવળી થાય. ભગવાને વડતાલ જવાનું વિચારી અને એક અસવારને આગળ સમાચાર દેવા માટે મોકલ્યો. આ બાજુ રાત્રે પગી પરિવારને સુંદર સ્વપ્નાઓ આવ્યા છે. જ્યાં જાગ્યા ત્યાં તો સ્ત્રીઓના ડાબા અંગ અને પુરુષોના જમણા અંગ ફરકવા માંડ્યા, શુભ શુકનો થવા માંડ્યા છે. નાય ધોઈ નિત્યવિધિ કરીને તૈયાર થયા ત્યાં તો આંગણામાં કાગ બોલે છે અને કોયલ જાણે ટહુકા કરીને ભગવાનના વધામણાને સૂચવે છે. અને એ જ વખતે અસવારે આવીને જોબનની ડેલી ખખડાવી. જોબન પગીએ જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો શુભ સમાચાર આપ્યા છે કે આજ બપોરે ભગવાન શ્રી હરિ આપને ઘેર પધારવાના. મહારાજ દબાણથી નીકળ્યા છે ને મને આગળ મોકલ્યો. સમાચાર મળતા બધાને અતિ આશ્ચર્ય થયું. અસવારને સાકર મિશ્રિત દૂધ પીવડાવ્યું છે અને જોબન પગીએ ગળ્યું મોઢું કરાવી ગામની અંદર ઢંઢેરો ટીપાવ્યો. સામૈયાની તૈયારી કરી છે. આખા નગરને શણગાર્યું. રસ્તાઓને વાળે ચોળીને સાફ કરાવ્યા છે. સુગંધી જળ છાંટ્યા. ટોડલે ટોડલે આસો પાલવના તોરણ બાંધ્યા છે. અને જોબન પગી જગમાલને કહે છે કે જગમાલ 5 મણ સાકર લેતો આવ્યા. આજ મારા ઈષ્ટદેવ મારે આંગણે પધારે માટે આજ વડતાલમાં મારે ખોબે ને ખોબે સાકર વેચવી છે. જોબન પગીના પુત્ર જગમાલ પગી 5 મણ સાકર લાવ્યા અને સાકરના ટોપલાઓ ભર્યા છે. આ બાજુ બાપુભાઈ અમને એના 8 જે પુત્રો એ પણ સામૈયાની તૈયારી કરે છે. જોબન પગી કહે છે કે બાપુભાઈ મહારાજનો ઉતારો તો મારે ઘેર જ રહેશે. બાપુભાઈ કહે છે કાંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. બાપુભાઈ કહે છે કે જોબન ભલે મહારાજ તમારા ઘરે ઉતરે, પણ મેં મહારાજ પધારે છે એના વધામણાની 5 મણ સાકર મંગાવીને તૈયાર કરી. જોબન કે મેં મંગાવી છે અને આવા ભગવાન પધારતા હોય એને તો 10 મણ સાકરે ઓછી પડે, માટે બધાય સાકર વેચશું, ઉડાડશું. પુષ્પના છાબડાઓ ભરવામાં આવ્યા છે. પગીએ પોતાની મેળીએ સુંદર મજાના બિછાના બિછાવી દીધા. ગાદી તકિયા વગેરે નખાવ્યા. રંગત ઢોલિયો ઢળાયો. એમના માતા વખતબા, પત્ની તેજબા, પુત્રીઓ
સુરજબા, રળિયાતબા બંને પુત્રો જગમાલ પગી, અમરસંગ પગી ભાઈઓ વગેરેને હરખ સમાતો નથી. આજ તો નારાયણગીરી બાવો પણ પોતાનો મઠ વાળી ચોળીને સાફ કરવા માંડ્યા. સંતોના ઉતારા ત્યાં રાખવાના છે એવું નક્કી કર્યું છે. સુંદર તાંબાના કળશ જળથી ભરી એમાં શ્રીફળ વગેરે મૂકી અને સામૈયા સજ કર્યા છે. વાજતે ગાજતે સામૈયા લઈ અને બધાય વડતાલની ભાગોળે આવીને ભગવાનની લાંબી નજરે રાહ જુએ છે. અને એવામાં બધાયની પ્રતીક્ષાનો અંત આવ્યો. કોયલડીએ મીઠા ટહુકા કરીને આમ્ર ગટાઓને ગજાવીને જાણે વાલાના પધરામણાને આજ વધાવ્યા છે. અને એ જ વખતે બંદૂકોના બાર સંભળાયા. કાઠી દરબારોની તાજણ, તીખી, વાંગળી, કેસર, બોદલી, બેરી, ફૂલમાળ વગેરે જે ઘોડીઓ, એ ઘોડીઓની વચ્ચે માણીગર માવ પોતાની માણકીને નચાવતા પધારી રહ્યા છે. ભગવાનનો ખેસ ફરકે છે. પાઘમાં રહેલા તોરા ચારેય બાજુ પવનના ઝપાટામાં ઉડી રહ્યા છે. બધાયને દૂરથી જ્યાં દર્શન થયા અને બધાએ સ્નેહાસુરની સાથે ધબોધબ મહારાજને દંડવટ કર્યા. બહેનોએ પાલવ પાથરીને ભગવાનને પંચાંગ પ્રણામ કર્યા છે. મહારાજ વડતાલની ભાગોળે પધાર્યા અને જોબન પગી નજીક આવ્યા. મહારાજે માણકી ઉપરથી છલાંગ લગાવીને નીચે ઉતર્યા અને જોબન પગીને બાથમાં લઈને ભગવાન ભેટી પડ્યા. પગીની આંખોમાં આજ આંસુડા સમાતા નથી. ભગવાને પગીને માથે પોતાના બંને હાથ મૂક્યા છે. બાપુભાઈને મળ્યા. બધાએ ભગવાનને વંદના કરી છે. બાપુભાઈ અને જોબન પગીએ ગામની ભાગોળે મહારાજનું પૂજન કર્યું. ભગવાનના બાલમાં કુમકુમનો ચાંદલો કર્યો. સુંદર મજાના ચોખલિયા ચોડ્યા. પુષ્પની માળા પહેરાવી. બે હાથે ગજરા બાંધ્યા. મહારાજના પાઘમાં ગુલાબના તોરા લટકાવ્યા. પછી ભગવાન માણકીય સ્વાર થયા છે. અભયસ્ત બતાવી બધાયની સામે મીઠું મલકી અને મહારાજે તમામ ગ્રામજનોના અભિવાદનોને પણ ઝીલ્યા છે. અને હવે ભગવાન શ્રી હરિ વાજતે ગાજતે વડતાલની બજારમાં થઈ અને જોબન પગીને ઘેર પધારે છે. સંતો સુંદર મજાના કીર્તનો ગાઈ રહ્યા છે. આપણે પણ પુરુષોત્તમના પધરામણાને આજ વધાવશું. વડતાલે વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે, વડતાલે વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે, વડતાલે વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે, વડતાલે વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે. ચાલો ચાલો સમયે વાલે પધાર્યા પ્રભુ વડતાલે, ચાલો ચાલો સમયે વાલે પધાર્યા પ્રભુ વડતાલે. ચારુ ચરોતરે આજે વધામણા, ચારુ ચરોતરે આજે વધામણા. ભાવે ભૂધરજીના લેશું સહુ ભામણા, ભાવે ભૂધરજીના લેશું સહુ ભામણા. મનડા મોહનજી માલે પધાર્યા પ્રભુ વડતાલે, મનડા મોહનજી માલે પધાર્યા પ્રભુ વડતાલે. વડતાલે વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે, વડતાલે વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે. ઘોડાની ઘુમરે શોભે છો ગાળા, ઘોડાની ઘુમરે શોભે છો ગાળા. મંદ મંદ હસતા આવે મરમાળા, મંદ મંદ હસતા આવે મરમાળા. માણકી રૂમ ઝૂમ ચાલે પધાર્યા પ્રભુ વડતાલે, માણકી રૂમ ઝૂમ ચાલે પધાર્યા પ્રભુ વડતાલે. વડતાલે વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે, વડતાલે
શોભે છે સાવરો સંતોના સાથમાં. ગોવિંદે ગજરા બાંધ્યા છે હાથમાં. ગોવિંદે ગજરા બાંધ્યા છે હાથમાં. ભલકે ચાંદલિયો ભાલે પધાર્યા પ્રભુ વડતાલે. ભલકે ચાંદલિયો ભાલે પધાર્યા પ્રભુ વડતાલે. ચાલો ચાલો સમયે વાલે પધાર્યા પ્રભુ વડતાલે. ચાલો ચાલો સમયે વાલે પધાર્યા પ્રભુ વડતાલે. અણિયાળી આંખડી છે પદ્મની પાંખડી. અણિયાળી આંખડી છે પદ્મની પાંખડી. પ્રકૃતિ વાંકડી છે જોયાની ધાકડી. પ્રકૃતિ વાંકડી છે જોયાની ધાકડી. સોહેટી બકડી ગાલે પધાર્યા પ્રભુ વડતાલે. સોહેટી બકડી ગાલે પધાર્યા પ્રભુ વડતાલે. વડતાલે વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે. વડતાલે વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે પધાર્યા પ્રભુ વડતાલે. પધાર્યા પ્રભુ વડતાલે. ભગવાન શ્રી હરિ આવી રીતે ધામધૂમથી વડતાલ પધાર્યા છે. નાચતા કૂદતા બધાએ ભગવાનની અસવારીને વધાવી રહ્યા છે. શેરીઓમાં જ્યારે અસવારી નીકળી અબીલ ગુલાલના ગોટા ઉડે છે. ઢોલ અને શરણાઈઓ વાગી રહી છે. જોબનજી આજ ખોબલે અને ખોબલે સાકર વેચી રહ્યા છે. આબાલ વૃદ્ધોના મન ભગવાનમાં જોડાયેલા હતા. જેના જેના ઘર વચ્ચે આવે એ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે. અટારીઓમાં ચડી અને મહારાજની આરતી ઉતારે છે. હરિચરિત્રામૃત સાગરમાં એવું લખ્યું છે કે રસ્તા ઉપર મહારાજના પહેલી વાર જેણે દર્શન કર્યા એ સ્ત્રીઓ તો દેહનું ભાન ભૂલી ગઈ. રૂવાડે રૂવાડેથી આનંદની છોળો છૂટવા માંડી. બધાઈને દર્શન દઈ અને સામૈયું જોબનજીને ઘેર આવ્યું છે. મહારાજ અશ્વ ઉપરથી ઉતર્યા. ભક્તરાજ જોબનજીના આંગણામાં આજ પોતાના પુનિત પગલાઓ મહારાજે માંડ્યા. વખતબા તેજબા વગેરેએ બારીએ ચડીને ભગવાન શ્રી હરિને વધાવ્યા છે. આંગણાની અંદર સુંદર રંગોળીઓ પૂરીને પુષ્પ વેરવામાં આવ્યા છે. ભગવાન શ્રી હરિ અંદર પ્રવેશ્યા. લાકડાનો એ દાદર એને કટ કટ પગથિયા ચડતા મહાપ્રભુ આજ જોબનજીની મેળીને પાવન કરવા પધાર્યા. સુંદર રંગીત ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવ્યા છે ને એના ઉપર મહારાજ બિરાજ્યા. બ્રહ્મચારી ભગવાન શ્રી હરિ માટે સુંદર રસોઈ તૈયાર કરે છે. આ બાજુ જોબન પગીએ ભાવથી ભગવાનનું પૂજન કર્યું. સુંદર પગી વગેરે ભાઈઓએ પણ મહારાજની પૂજા કરી. વસ્ત્ર અલંકાર સાકરના થાળ આવું બધું ભેટ ધર્યું છે. ભગવાન શ્રી હરિએ ચારેય ભાઈઓને માથે પોતાના હસ્તકમળ પધરાવી અને દરેકને સનાત કર્યા. બધાની આંખો હર્ષના આંસુડાથી છલકાણી છે. મહારાજની આખા પરિવારે આરતી ઉતારી. સંતો ભક્તો વગેરે માટે રસોઈ તૈયાર થયેલી એટલે બાપુભાઈએ કહ્યું મહારાજ આપ પણ થાળ જમો અને તમામ સંતો ભક્તોને જમાડો. આ બપોર ઘણાય આગળ વધી ગયા. બધાને વિશ્રાંતિ લેવાની હવે આજ્ઞા કરો. એટલે જોબન પગી એના આંગણામાં ભગવાન શ્રી હરિ વસ્ત્રાલંકારોને ઉતારી શ્વેત ધોતી ધારણ કરી અને આંગણામાં બાજોઠ ડાળીને સ્નાન કરવા માટે બિરાજ્યા. સુંદર જળ લાવી આપ્યું. મહારાજે સ્નાન કરીને વસ્ત્રો ધારણ કર્યા. બ્રહ્મચારીએ બાજોઠ ઉપર થાળ મૂક્યો છે અને ભગવાન શ્રી હરિ આજ જમવા બેઠા. પગી પરિવાર દર્શન કરે છે ને જોબન પગી હાથમાં વીંજણો લઈ અને આજ ભગવાનને ચમર ડોળે છે. ભોજન કર્યા પછી પ્રસાદી મહારાજે જોબન પગીને આપી. પરિવાર સહિત જમી અને જોબન આજ ખરેખર પાવન થયા છે. સંતો અને ભક્તોની પંક્તિ કરી મહારાજે બધાને ખૂબ ભાવથી પીરસીને જમાડ્યા. પછી મહારાજ કે હવે તમે બધા પોતપોતાના ઉતારે જઈ અને વિશ્રાંતિ લ્યો.
બધાય સૌને ઉતારે ગયા. કુબેરદાસ કહે છે કે મહારાજ મારે આંગણે આવીને તમે વિશ્રાંતિ કરો. મહારાજ કે આજ તો કોઈને આંગણે નહીં, અહીંયા જોબન પગીને ઘેર જ અમે વિશ્રાંતિ લેશું. બધાએ ઉતારે જતા રહ્યા. મુકુંદ બ્રહ્મચારીને કે તમે જાઓ. જેટલા હજુરી અંગરક્ષક સેવકો હતા બધાને મોકલી દીધા. મહારાજ એકલા જોબન પગીને ઘેર રોકાયા. પ્રભુ ઢોલિયા ઉપર બેઠા બેઠા પાન બીડી ચાવે છે. તમામ જનો ગયા પછી ભાયા પગીનો આખો પરિવાર મહારાજ પાસે આવીને હાથ જોડીને બેઠો છે. એના નામ છે જોબન પગી, એના 2 પુત્રો જગમાલ પગી અને અમરસંગ, સુંદર પગી એના પુત્ર ઓધાર પગી, શકરા પગી એના પુત્ર ખોડા પગી અને ભવાન પગી. જોબન પગીના માતા વખતબા, પત્ની તેજબા, પુત્રીઓ સુરજબા, રળિયાતબા વગેરે તમામ પરિવારના ભાઈઓ અને ભાઈઓ આવીને બેઠા. બધાએ બે હાથ જોડીને ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરી છે કે હે દયાના સાગર, અમારા પાપી કુટુંબ ઉપર આપણે આજ કરુણાનો તમે ધોધ વહાવ્યો અને આજ તમે તમારું કરુણાનિધિ અને અધમ ઉદાહરણ એ નામને સાર્થક કર્યું છે. અમારા તમામ ગુનાઓને માફ કરી અને હે મહારાજ ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ એવા તમારા દર્શન અમને તમે આજ આપ્યા છે. હે પતિત પાવન, અમારા જીવન પ્રાણ હવે અમને આખા પરિવારને ફરીવાર એક વખત વર્તમાન ધરાવીને શરણે લ્યો. જોબન પગીની પાસે જળ મંગાવ્યું. મહારાજ કહે છે કે વખતભાઈ ચારેય ભાઈઓને તો મેં વર્તમાન ધરાવ્યા છે, હવે તમે બધાય બાકી છો. જોબન પગી જળ લાવ્યા અને તમામ જનોને મહારાજે પોતાને હાથે વર્તમાન ધરાવી કંઠીઓ બાંધી નિયમ ધર્મ પૂજા પાઠ વગેરેની રીતભાત શીખવાડી છે. પંચ વર્તમાનની પણ વાત કરી અને મહારાજે આ પગી પરિવારની પાસે મોંઘા મનુષ્ય દેહનો મહિમા ગાયો છે. મહારાજ કહે છે સત્સંગ કરી ભગવાનના શરણાગત બની અને આ જીવન ભજન ભક્તિ કરવાને એ જ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે, એ જ મનુષ્ય જન્મનું ફળ છે. પંચ વિષય તો પગી જગતના તમામ જીવાત્માઓ ભોગવે છે, પણ બધાય સત્સંગ વિના ભવાટવીમાં ભટકે છે. અને જોબન આ વખતમાં એ તો અમારા મહાભક્ત છે, મહામુક્તાત્મા છે, એમનો પરિવાર પણ ખૂબ સારો ભક્ત થશે. વખતબાની સામે જોઈ અને મહારાજ કહે છે કે વખતબા આ તમારા દીકરા જોબન પગી એ તમારી કુખને ઉજાળશે અને તમારા કુળને પણ ઉજાળશે. ત્યાર પછી પરિવારના તમામ બહેનોએ ભગવાન શ્રી હરિની પૂજા કરી મહારાજના ભાવથી મીઠડા લીધા છે. વખતબાઈએ ભગવાનના બાલમાં ચાંદલો કરી ખોળામાં મસ્તક મૂકીને એમ કહ્યું છે કે મહારાજ તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ હું આજથી આપને કૃષ્ણાર્પણ કરું છું. તમે મારા કુળના તારણહાર છો. જોબન પગીના ઘરના તેજબાઈએ પણ મહારાજની પૂજા કરી અને મસ્તકે મહારાજે પોતાના વરદ હસ્ત પધરાવ્યા છે. અને એમાંય જ્યારે જોબન પગીના બંને નાના દીકરીઓ સૂરજબા અને રળિયાતબા ઊભા થયા, ભગવાન શ્રી હરિના ભાલમાં આ બંને બહેનો ચાંદલો કરવા ગયા. ભગવાને એવી વેધક દ્રષ્ટિ આ બંને બહેનોના સામે કરી. બંનેના સંકલ્પને મહારાજે પૂર્ણ કર્યા એટલે બંને બહેનોએ એક સાથે સંકલ્પ કર્યો કે આવા પ્રગટ મનોહર મૂર્તિ મહારાજને મૂકી અને જગતના જીવને હવે હાથ કોણ સોંપે? જો જગતના જીવને કાંડું સોંપીએ ને તો આપણે મહામૂરખ ઠરીએ. માટે ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ આજથી અમારું તન મન અને ધન સર્વસ્વ તમારા ચરણારવિંદમાં અર્પણ. આજથી અમારો આત્મા પણ તમને કૃષ્ણાર્પણ. આ બંનેના સાવ નાની ઉંમરે બાળ લગ્ન થયેલા, એને ખબર સુદ્ધા નહોતી પડતી એવા સમયે. એટલે મહારાજને એણે કહી દીધું કે મહારાજ હવે અમારે ક્યાંય જવાનું નથી, અમારું સર્વસ્વ અમારા આત્માનો આધાર તો હે ભગવાન તમે છો. આ બંને બહેનોએ મહારાજને કેવા ઓળખ્યા હશે, ભગવાનને કેવા એણે પારખી લીધા. બંનેએ નક્કી કર્યું પરણું તો વર પુરુષોત્તમ પરણું અને નહીં તો કુંવારી મરું. હવે ભગવાન સિવાય આપણા માટે બીજો તમામ દુનિયાના પુરુષો એ ભાઈ બાપ સમાન છે.
આવી દ્રઢ ટેક લીધી. ભગવાન શ્રી હરિએ હસતા હસતા જોબન પગીની સામે જોયું અને મહારાજ કહે છે કે પગી, આ બંને તમારા દીકરીઓ એ તો મહામુક્ત છે, એને તમે આજીવન ભજન કરવા દેજો, એને સંસારમાં પરાણે નાખશો નહીં. પગી કહે છે કરે મહારાજ હવે મને કહેવાનું હોય, મારા મહદ ભાગ એને આજીવન ઘેર રાખીને કાયમને માટે હું સાચવીશ. મહારાજ બહુ રાજી થયા, બધાને પ્રસાદીની સાકર આપી અને મહારાજે ગળ્યા મોં કરાવ્યા છે. બધાએ બેઠા છે અતિ પ્રસન્ન થયેલા. એવા ભગવાન શ્રી હરિ આ પરિવારને એમ કહે છે કે આજ તમારા ઉપર ખૂબ રાજી થયો છું, માટે તમારે જે જોઈએ ને એ મારી પાસેથી વર માગી લો. સરસ મજાનો મોકો છે, બીજા કોઈ છે નહીં. અને પરિવારજનોએ હાથ જોડ્યા. ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ દેવાની ઈચ્છા હોય તો અમે જે માગીએ એ અમને આપજો. આપણે પણ બે હાથ જોડીને મહારાજને કહીએ કે જે પગી પરિવારને આપ્યું ને એવું જ અમને તમે દેજો. ભગવાનને આપણે પણ એની સાથે જ પ્રાર્થના કરીએ, દેજો દેજો રે ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર. 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 દેજો દેજો રે શક્તિ મુજને શક્તિ તણા સરદાર. દેજો દેજો ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર. હું આવી છું રે શરણ તમારે સહજાનંદ સુખધામ. હું આવી છું રે શરણ તમારે સહજાનંદ ભગવાન. હું લાવી છું રે તમને દેવા તન મન હે ઘનશ્યામ. દેજો દેજો રે ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર. દેજો દેજો રે શક્તિ મુજને શક્તિ તણા સરદાર. દેજો દેજો રે શક્તિ મુજને શક્તિ તણા સરદાર. તમે છો મારા રે હું છું તમારી દામ વિનાની વેચાણ. તમે છો મારા રે હું છું તમારી દામ વિનાની વેચાણ. હું છું મૂર્તિ રે માટીની તમે પ્રીતમ મારા પ્રાણ. દેજો દેજો રે ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર. વારે રે જો રે પ્રાણ જીવન મારા હર પળ હે હરિરાય. વારે રહેજો રે પ્રાણ જીવન મારા હર પળ હે હરિરાય. ક્યાંય બંધાવા રે ના દેશો મને ભવસાગરની માય. દેજો દેજો રે ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર. દેજો દેજો રે
શક્તિ મુજને શક્તિ તણા સરદાર દેજો દેજો રે શક્તિ મુજને શક્તિ તણા સરદાર. માગ્યું કે ઊંઘી ગયા કે ભૂખ લાગે છે? ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરો કે બીજું કાંઈ ન દેતા તમારા ચરણારવિંદમાં પ્રીતિ, ભક્તિ એટલે પ્રીતિ, તમારા ચરણારવિંદમાં હેત આપજો. જ્યાં ત્યાં આ મન ચોટેલું છે, ચારે કોરથી લાઈન ફૂટેલી છે, માટે આ લાઈનને બરોબર થીંગડા મારો અને અમારો હેતનો પ્રવાહ એ હરિવર તમારી મૂર્તિમાં જોડાય એવી કાંઈક કૃપા કરો. આ સમજણા થયા તે દાડાના માળા લઈને દોડાદોડ કરી છે, કેટલી જોડ તો ચપ્પલ તૂટી ગયા. મહારાજને કઈ હવે અમારી સામે જોવો, બીજું અમારે કાંઈ નથી જોતું કે જોતું છે? હા, મહારાજ કે આ જીવને ભિખારી વેડા કોઈ દી મટાને ગમે એટલું દીધું તોય માગ માગ જ કરતો હોય. જે દી માગવાની ઈચ્છા થાય તે દી એમ જ કહેવું દેજો દેજો રે ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર. બીજું અમારે કાંઈ જોતું નથી. વારે રેજો રે પ્રાણ જીવન મારા હર પળ હે હરી રાય. એક સેકન્ડ મારેથી જુદા ન પડતા, સતત મારી હારે રહેજો. અને એક વાતનો ખ્યાલ રાખજો, આ ભવસાગરમાં ગમે એટલી આડી અવળી થાવ, મને કાંઈ બંધાવા જ ન દેતા. કોઈ પણ વસ્તુ મને બહુ ગમતી હોય ને હું કાયમ પ્રાર્થના કરું, મહારાજ આ તમારે ભગવાનને કહેવાનું શું પાછું? હા, તમને વળી એમ થાય કે આ કંઈક બીજી વાત કરે છે. ભગવાનને એવું કહેવું કે મને કોઈ વસ્તુ વધારે ગમતી હોય, કોઈ જગ્યાએ મને ખૂબ રસ હોય અને હું તમને કાકલુદી કરીને પ્રાર્થના કરું કે મહારાજ આ એક જ વસ્તુ આપો, પછી હું ક્યારેય તમારી આગળ કાંઈ નહીં માગું. અને હે મહારાજ જો તમે રાજી હો તો એ વસ્તુ મને દેતા જ નહીં. હું તો માગું, મારે તો ભિખારી જેવો સ્વભાવ થઈ ગયો છે. જે સારું દેખાય એમ થાય કે આ લઈ લઉં, આ લઈ લઉં, ફલાણાને આ મળ્યું છે, મને નથી મળ્યું, મળી જાય તો. મહારાજ મારા સ્વભાવ પ્રમાણે હું માગીશ, પણ તમારા સ્વભાવ પ્રમાણે તમે દેતા નહીં. બધી વાતમાં દયા કરજો, પણ માયા માગું તો દેતા જ નહીં, લેવી વાત લઈ લેજો. તો સુરવીર વન તો આવી ઠાકોરજીને પ્રાર્થના કરજો ને પછી નો ભક્તિ દેન તો મને મળજો. ચોક્કસ આપે, કેમ ન આપે? પણ આપણે ચારે બાજુથી ઢીલા ને પોચા ને જ્યાં હોય ને હાથ નાખ્યા જ કરતા હોય કે આ લઈ લો ને પેલું લઈ લો ને. હવે આમ નામ કર્યા કરીએ તો આનો તો કોઈ દી છેડો આવવાનો જ નથી. ગૃહસ્થના જીવનમાં સંસારમાં એવું છે કે 12 સાંધીએ ત્યાં તો 13 તૂટે. 99 ઓટિયા બેસી ગયા. પહેલાંને એમ થયું કાંઈ એક આંટામાં રહી જો બેસી જાય તો હું શાંતિથી હોઉં, તો એ તે કાંઈ બેઠું નહીં. એટલે ઓલાએ પડખે જઈને જરીક ધક્કો માર્યો ને ત્યાં ધબ લઈને પડ્યું, ત્યાં ઓલા 99 ઊભા થઈ ગયા. હવે આમાં મેળ ક્યાં ખાય? આ સંસારમાં આવું જ છે, બધાય ઊંટ ક્યારેય કોઈને બેસતા જ નથી. માટે આપણે તો મહારાજને કહેવું કે જે થવાનું હોય એ થયા જ કરે. અમે પ્રાર્થના કરીએ તો એમાં કાંઈ ફેર નહીં પડે, પણ તમારા આશ્રિત છીએ, શરણાગત છીએ, એટલે અમને ભક્તિ આપજો. જ્યાં ત્યાં ચિત્ત આપણું ચોટેલું છે ને એ ઉખાડી નાખજો, ભલે વસમું લાગે. ઘણી વખત પટ્ટી બરોબરની અડખે પડખે ચોંટી ગઈ હોય ને વાગેલું રૂજાઈ ગયું હોય નથી તાણવી પડતી, રૂમાડાય ઉખડી જાય, થોડુંક વસમું લાગે પણ પટ્ટી લઈને થોડું ફેરફેર કરાય. જ્યાં સુધી મારી હોય ત્યાં સુધી લોકો ખબર પૂછવા આવ્યા કરે ને શરબતના પાલા જ પીપી કરે. પછી હાજર થઈને ઊભા થવું જ નહીં. એમ માંદું ને માંદું મન ક્યાં સુધી રાખશો? જોબન પગીના પરિવારે મનને સાજા કર્યા. જુઓ ભગવાનને સાકર આપી, હમણાં તમને પણ પ્રસાદીની સાકર તમારે એમ જ માનવું કે ભગવાનને જ જોબન પગીના પરિવારને આપી, એમ આજ એ કથા નિમિત્તે અમને આપી છે. અને એ સાકરથી ગળ્યા મોઢા કરી અને ભગવાનના પિતાંબરનો છેડો જાલવો હવે મૂકે બીજા. છેડો પકડ્યો સહજાનંદનો અને જખ મારે જમડા. જોબન પગીએ કીધું ને મારી બારી આવીને બેઠા છો, મને પાપની બહુ બીક હતી, પણ હવે જમડા જખ મારે મારી બારીની સામે તો જોઈ શકે. એટલે આવો કાંઈક ઉરાતન હોય, આવો કાંઈક કેફ હોય તો કરેલા કર્મને ભગવાન બાળે. પણ હા ઢીલા ઢબ થઈને લોટની કોથળીની જેમ બેઠા હોય ને બગા ખાતા હોય, ક્યારે 11:15 વાગે. એટલે આને હું ભગવાન સામો જોવે. માટે આપણે જોબન પગી જેવા સુરવીર ભક્ત થવાનું છે કે નથી થવું?
તો એટલા માટે આખ્યાન છે. પગી પરિવારને મહાસુખ આપીને ભગવાન શ્રી હરિ ત્યાં પડ્યા છે. બપોર પછી નારાયણગીરી બાવા દર્શને આવ્યા. મહારાજને વિનંતી કરે છે કે મને શું કીધું તું યાદ છે? 15 દિવસનો કોલ આપ્યો છે મઠમાં રહેવાનો, માટે મહારાજ મારા મઠમાં મુકામ કરો. હસતા હસતા મહારાજ કહે છે કે બાવા હવે તો વારંવાર અમે વડતાલ આવવાના, માટે આ વખતે ઉતારો પગીને તે બરોબર છે, તમારી ઈચ્છા બીજી વખતે આવશું ત્યારે અમે પૂરી કરશું. બાવો કહે છે કાંઈ વાંધો નહીં મહારાજ, પણ પધરામણી તો કરો. પછી મહારાજ સુંદર સ્વાંગ સજી અને મહારાજ કે હવે ઘોડા ઉપર નથી બેસવું, આ વડતાલની રજ અમને બહુ ગમે, અમારે તો ચાલીને નારાયણગીરીના મઠે જવું છે. ભગવાન શ્રી હરિની ઉપર ભગુજીએ સોનેરી ઈંડાવાળું છત્ર ધારણ કર્યું છે અને મહારાજ ચાંખડીઓ પહેરીને ચટકથી ચાલે જોબન પગીના મઠમાંથી નીકળી અને પગીએ સહિત એના ઘેરથી નીકળી નારાયણગીરી બાવાના મઠ તરફ જાય, જ્યાં સંતોનો ઉતારો હતો. સંતોએ પ્રભુને દંડવટ કર્યા છે, નારાયણગીરીએ પણ મહારાજને વંદન કર્યા. થોડી વાર ભગવાન બેઠા. બાવાએ પ્રભુનું પૂજન કરીને આરતી ઉતારી. ત્યાંથી સંત મંડળ સહિત મહારાજ બાપુભાઈને ઘેર પધરામણીએ ગયા. ધૂન કીર્તન વાતો કરી સંધ્યા સમય થયો, આરતી સ્તુતિ કર્યા. સાંજની રસોઈ બાપુભાઈને ઘેર હતી. મહારાજ ત્યાં જમ્યા, સૌને જમાડ્યા. પછી સંતો ભક્તોએ સહિત મહારાજ પાછા જોબનજીની હવેલીએ પધાર્યા છે. હવેલીમાં 12 મહારાજે જે રસ્તા ઉપર અત્યારે જગ્યા દેખાય છે ત્યાં પહેલી વખત ભગવાન શ્રી હરિએ સભા કરી. એટલો બધો ભીડો હતો. પગીએ 12 સુંદર રંગીત ઢોલિયો બિછાવ્યો. ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા. આખું ગામ સભામાં આવીને બેઠો છે, માણસો ક્યાંય સમાતા નથી. ભગવાનનું રૂપ જોઈને બધાય મહા મોહપાયમાં વૃત્તિ તણાવવા માંડી. ચારેય બાજુ મશાલોના જળહળાટ છે. ભગવાન શ્રી હરિ જ્ઞાન વાર્તા કરતા વડતાલનો મહિમા ગાય છે. જોબન પગી બાજુમાં ઊભા ઊભા ચમર ડોળે છે. સુંદર પગી પાછળ છત્ર ધારીને ઊભા છે. શકરા પગી અને દલા પગી બંને ભાઈઓ બે બાજુ મશાલ લઈને ઊભા છે. જાણે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નની જોડ હોય એવા ચારેય ભાઈઓ શોભી રહ્યા છે. ભગવાને પહેલી વાર વડતાલમાં જે ઉપદેશ આપ્યો એ કથાને બપોર પછી અત્યારે ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની બોલો. લક્ષ્મીનારાયણ દેવની જય.